જી. મથેન મંદાવી મહારાજ સાહેબ, સુખ સાતામાં છો મહારાજ સાહેબ તમે? ગુરુદેવની કૃપા છે. સરસ મહારાજ સાહેબ. બધા પ્રભાતદીપ તપસ્વીઓને સાતા છે. દેવગુરુ પ્રસાય મહારાજ સાહેબ એકદમ બરોબર. જી. પધારો મહારાજ સાહેબ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવસ્સાયાણમ નમો લોય સવ્વસાહણમ એસો પંચ નમુકારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. શાસનપતિ श्रमण भगवान महावीर स्वामी ने भावपूर्वक वंदन. असीम उपकारी राष्ट्र संत परम गुरुदेव आप श्री ना श्री चरणों में भावपूर्वक वंदन. सर्वरत्नादिक मुनि भगवंतों ना श्री चरणों में भावपूर्वक वंदन. प्रवादिराज पर्युषण महापर्व અને આ મહાપર્વનો 6th ડે તેના સેશનની શરૂઆત કરતા પહેલા સૌથી ફર્સ્ટ આપણે 5 મિનિટ માટે કાયોત્સર્ગની આરાધના કરશું. બધાની આઈઝ ક્લોઝ. ઠાણેણમ મૂણેણમ ચાણેણમ. Spinal cord straight. Just observe your breath. कोई विचार नहीं. વિચાર આવે તો ફરીથી માઇન્ડને શ્વાસને ઓબ્ઝર્વ કરવામાં લગાડો. શ્વાસ, breath is going inside and breath is coming outside. કાયોત્સર્ગ આપણા માઇન્ડને ટ્રેન કરવાની પ્રોસેસ છે. Just observe your breath.
Slowly relax and open your eyes. પર્વાધિરાજ પર્યુષણ અને આ પર્યુષણના જેટલા દિવસો ગયા શું તેટલા દિવસો હવે રહ્યા? જેટલા દિવસો ગયા શું તેટલા દિવસો હવે રહ્યા? તો કે નહીં, બસ આજની રાત પૂરી થાય, કાલનો 7મો દિવસ અને એના પછીનો સંવત્સરીનો તો 8મો દિવસ. પર્યુષણ તે ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાઈફમાં જ્યાં જ્યાં પણ જેટલી પણ મિસ્ટેક્સ કરીએ છીએ તે દરેકે દરેક મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરી અને રેક્ટિફાઈ કરવાનો એક શ્રેષ્ઠ અવસર છે. અને એટલે જ આજના સેશનમાં એક એવી મિસ્ટેક પર આપણે વાત કરવાના છીએ કે જે માત્ર ને માત્ર આપણા માટે જ નુકસાનકારક નથી, પણ આપણી આસપાસમાં રહેનારા લોકો માટે પણ ઓવર થિંકિંગ બહુ નુકસાન કરતા છે. એક છે થિંકિંગ અને એક છે ઓવર થિંકિંગ. માનો કે તમને હું પૂછું, ચિરાગભાઈ, can you help me with answering certain questions? Yeah, Maharaj Sahib, definitely. Yeah. What is the color of my backdrop? Red, Maharaj Sahib. Red. Okay. Mm-hmm. And what was the color of your school uniform when you were in first standard? White. White. Okay. Mm. So, જ્યારે તમે મેં પૂછ્યું કે મારા બેકડ્રોપનો શું કલર છે તો તે તમે તમારી આઈસથી જોઈને કીધું, બરાબર કે નહીં? Correct. પણ જ્યારે મેં તમને પૂછ્યું કે તમારા સ્કૂલના યુનિફોર્મ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના યુનિફોર્મનો કલર શું છે તો તમે તે શેનાથી જોઈને કીધું? Memory. Imagination. મેમરી. ઓકે. ઇમેજિનેશન તો ફ્યુચરનું થાય, પણ ક્યાંક ને ક્યાંક પાસ્ટની જે મેમરીઝ હતી તેને તમે તમારા માઇન્ડે, જેવો મેં ક્વેશ્ચન પૂછ્યો ને એટલે તમારા માઇન્ડમાં એક ઇમેજ આવી હતી કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમે કેવા સ્કૂલ જતા હતા ત્યારે દેખાતા હતા અને એમાંથી તમારા માઇન્ડે એક કલર પિક કર્યો કે ઓકે ઇટ વોઝ વ્હાઇટ કલર, રાઈટ? Correct. સો આપણી જેટલી સેન્સીસ છે તે દરેકે દરેક પ્રેઝન્ટમાં જે કાંઈ પણ થાય છે ને તેનો આપણને ડેટા આપે છે. પણ જ્યારે આપણને પાસ્ટમાં કંઈક બન્યું હોય, પાસ્ટની મેમરીઝ આપણને જોતી હોય તો ક્યાંક ને ક્યાંક માઇન્ડ તેને થિંક કરી અને પછી તે ડેટાને આપણા સુધી પહોંચાડતો હોય છે. આપણે વાત કરવાના છીએ થિંકિંગ શું છે. જો આપણે ઓવર થિંકિંગને સમજવું હોય તો પહેલાં આપણે થિંકિંગને સમજવું પડશે. ચિરાગભાઈ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ઇઝ 53 multiplied by 3. 159. 159, રાઈટ? આ તમે ક્યાંય વાંચ્યું? મેં શું 159 કીધું હતું? તો કે ના, તમે તમારા માઇન્ડથી થિંક કરીને, કેલ્ક્યુલેટ કરીને મને આન્સર આપ્યો. એટલે આપણું માઇન્ડ તે ક્યાંક ને ક્યાંક મેમરી રિકોલ કરવામાં, કેલ્ક્યુલેશન કરવામાં. માય નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ઇઝ, સપોઝ તમે બહાર જતા હો અને બહાર જતા જતા તમે વોક પર જતા હો અને તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ વર્ક છે ને તમે વોક કરીને જવાનું છે અને જો તમે સ્કાયમાં જુઓ કે બહુ બધા ડાર્ક ક્લાઉડ્સ આવી ગયા છે, તમારે બહાર જવું પડે એવું જ છે, તો તમારી સાથે તમે શું કેરી કરીને જશો? Umbrella. Umbrella. Why? Possibility છે rainy. યસ. હવે કેવી રીતે ખબર પડી? તમે ડાર્ક ક્લાઉડ્સ જોયા, તમે રેઇન જોયો નથી, પણ સ્ટીલ આપણું માઇન્ડ એઝમ્પશન કરી લીધું કે જો ડાર્ક ક્લાઉડ્સ છે તો કદાચ એવું લાગે છે કે રેઇનફોલ થઈ શકે છે. તો આપણે કેલ્ક્યુલેશન, એઝમ્પશન્સ, પાસ્ટ રિકોલ તે દરેકે દરેક વસ્તુને તેના કરતાં પણ આગળ વધીને આજે ઇન્ડિયામાં બેઠા બેઠા જો હું મલેશિયામાં ઝૂમ સુધી આવ્યો હોઉં તો તે શેના કારણે? તો
તો કે ક્યાંક ને ક્યાંક થિંકિંગના કારણે કોઈ વ્યક્તિને પહેલા વિચાર આવ્યો હતો કે ઓકે અહીંયા બેઠા બેઠા ત્યાં વાત થઈ શકે, પેલા નહોતી થતી, પણ પછી તો કે ઓકે ફોન ઇન્વેન્ટ થયો, તો એ પણ કોઈકના થિંકિંગના કારણે. પછી તો કે વન વે સ્ટ્રીમિંગ, અને એનાથી પણ આગળ વધીને જો વન વે થઈ શકે છે તો કોઈને વિચાર આવ્યો કે ટુ વે પણ થઈ શકે છે. તો જેટલા પણ ઇન્વેન્શન્સ છે, જેટલું પણ થિંકિંગ છે, જેટલા પણ આઈડિયાઝ છે, તે પણ ક્યાંક ને ક્યાંક આપણી થિંકિંગ, આપણે વિચારીએ છીએ, મન થિંક કરે છે, એના જ કારણે તે પોસિબલ થઈ શકે છે. એટલે થિંકિંગ તે મારી ને તમારી બધાની સ્ટ્રેન્થ છે. થિંકિંગ તે મારી ને તમારી સ્ટ્રેન્થ છે, પણ ક્યાંક ને ક્યાંક ઓવર થિંકિંગ તે આપણા બધાની વીકનેસ છે. સ્ટ્રેન્થ અને ઓવર થિંકિંગ ઇઝ અ વીકનેસ. શું કામ? તો કે ઘણી બધી વાર લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન તે કર્મોના કારણે ક્રિએટ થતી હોય, પણ ઘણી વાર સિચ્યુએશન નોર્મલ હોય, પણ એ સિચ્યુએશનને પ્રોબ્લેમેટિક આપણે આપણા થિંકિંગથી બનાવી દેતા હોઈએ. ફરીથી સાંભળજો, ઘણી બધી વાર કર્મોના કારણે પ્રોબ્લેમેટિક સિચ્યુએશન આવતી હોય, પણ ઘણી બધી વાર આપણે આપણા થિંકિંગના કારણે કોઈ નોર્મલ સિચ્યુએશનને પણ પ્રોબ્લેમેટિક બનાવી દેતા હોઈએ. એક્ઝામ્પલ તરીકે એકવાર એક ભાઈ પોતાના ઓફિસ જતા હતા એમની કારમાં, અને કારમાં ઓફિસ જતા જતા રસ્તામાં તેમને જોયું કે એક બહુ મોટો એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટમાં એક હસબન્ડ અને એક વાઈફ બંને જણા મોટરસાઇકલ બાઇકમાં જતા હતા, અને જતા હતા અને તેમનો એક્સિડન્ટ થઈ ગયો, અને એક્સિડન્ટ થવાના કારણે તે ભાઈને બહુ બધું વાગી ગયું, બહુ બધું બ્લીડિંગ થતું હતું. અને એ જોઈને તે જે વ્યક્તિ કારમાં જતો હતો તેને કરુણા જાગી, અને તેને વિચાર્યું કે ચાલો હું આમને હેલ્પ કરું, હું આમને હોસ્પિટલ પહોંચાડી દઉં. ત્યાં જ આસપાસમાં બહુ બધા લોકો ભેગા થઈ ગયા, અને તેમાંથી વિજયભાઈ તમે પણ અત્યારે કારમાં જઈ રહ્યા છો, રાઈટ? અને એ કારમાં કદાચ કોઈ વ્યક્તિ એની આસપાસ મને જોયું કે એક્સિડન્ટ થયો છે, ને એક્સિડન્ટમાં બહુ બધા લોકો ભેગા થઈ ગયા, અને મેં એક ડોક્ટર પણ હતો, ને ડોક્ટરે કીધું કે અહીંયા જ બાજુમાં હોસ્પિટલ છે, ચાલો હું પણ તમારી સાથે આવું, તમારી પાસે કાર છે તો આપણે અમને હોસ્પિટલ સુધી પહોંચાડી દઈએ. તે ભાઈ ડોક્ટર અને જે ભાઈને વાગ્યું હતું તે પાછળ બેઠા, તેની સાથે જે ભાઈ પડી ગયા હતા તેમના વાઈફ હતા, તે આગળ તે ભાઈની બાજુમાં કારની સાઈડ સીટમાં બેઠા, અને તે ભાઈ તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે નીકળી ગયા. એ લોકો જઈ રહ્યા હતા, એમાં રસ્તામાં તે ભાઈના કોઈક રિલેટિવનું ધ્યાન પડ્યું. જે ભાઈ કાર ડ્રાઈવ કરતા હતા તેના રિલેટિવનું ધ્યાન પડ્યું, અને તેને બોલાવવા માટેની ટ્રાય કરી, પણ આ ભાઈ હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં તેમનું ધ્યાન ન હતું, અને ક્યાંક તેઓ મિસ કરી ગયા કે કોઈ મને બોલાવે છે. બન્યું એવું કે જે વ્યક્તિએ જોયું હતું તેને જે ભાઈ કાર ડ્રાઈવ કરતા હતા તેના ઘરે ફોન કર્યો, ને તેમના વાઈફને કીધું કે હમણાં થોડી વાર પહેલા મેં તમારા હસબન્ડને રોડ પર જોયા હતા, કારમાં તેઓ જતા હતા, અને એટલા જલ્દી ક્યાંક જતા હતા, અને તેમની બાજુમાં કોઈક બેન બેઠા હતા, અને તે બેન બહુ રડતા હતા. બસ આ તો મેં તમારા હસબન્ડને જોયા હતા ને એટલે મને તમારી યાદ આવી, એટલે હું તમને કોલ કરીને ખાલી જસ્ટ તમારી સાથે વાત કરું છું. હવે આવો કોલ જો ઘરે જાય તો શું થાય? તે વાઈફ શું વિચારે? તે વાઈફ તેમના હસબન્ડને કોલ કરવાની ટ્રાય કરે છે, પણ તેમના હસબન્ડ તો હોસ્પિટલ પહોંચાડવાના ઓલામાં છે, એટલે કોલ રિસીવ નથી કરતા. અને પછી શું ચાલુ થાય? કોણ હશે? કેમ હશે? આટલી સવારમાં કોની સાથે છે? કેટલા સમયથી સાથે હશે? કરતા વિચાર ચાલુ થઈ જાય કે ન ચાલુ થઈ જાય? કેટલા લોકોને આવો વિચાર ચાલુ થઈ જાય? જેના લગ્ન થયા છે એને પૂછું છું, કેટલા લોકોને વિચાર ચાલુ થઈ જાય? જેસલભાઈ તમને વિચાર ચાલુ થઈ જાય? કોણ હશે? શું હશે? કેમ હશે? થાય કે ન થાય? રાઈટ? અને વિચારમાં જો સામેવાળા કોલ રિસીવ ન કરે, જો સામેવાળા ક્યાંક ને ક્યાંક પિકઅપ ન કરે, તો હજી વિચાર વધે કે કેટલી વાર સુધી, ક્યારથી ચાલુ હશે, શું હશે? કરતા બપોર પડી, હજી સુધી કાંઈ ખબર નથી પડી. સામેવાળા વ્યક્તિએ
બિકોઝ ઓફિસમાં પહોંચ્યા પછી બહુ અર્જન્ટ મીટિંગમાં લાગી ગયા અને એનું ધ્યાન ન પડ્યું અને તેને સામે કોલ ન કર્યો અને વિચાર ચાલુ થઈ ગયો, મારી સાથે જ આવું કેમ, આ મને આવી અત્યારમાં જ મને ચીટ કરે છે તો આગળ મારું શું થશે, હવે આ કેવી રીતે હું લાઈફને જીવીશ, કેવી રીતે આવા વ્યક્તિ સાથે હું રહી શકું. ને વિચારમાં તેને ભૂખ લાગે કે ભૂખ નહીં લાગે, શું થશે? ભૂખ પણ વહી જશે અને ઊંઘ પણ વહી જશે. ક્યાંક ને ક્યાંક મનમાં ગુસ્સો વધતો જશે અને સાંજે જ્યારે તે ભાઈ પાછા આવે ત્યારે શું થાય? એટલો વિચાર કરવા લાગ્યા કે તે બહેને પોતાના ઘરે, એટલે કે પહેલાનું જે ઘર હતું તેના મધર જ્યાં રહેતા હતા ત્યાં જવાની ટિકિટ પણ બુક કરી લીધી, સામાન પણ પેક કરી દીધો કે આવતીકાલ સવાર પડે અને મારે વયું જવું છે, મારે અહીંયા તો રહેવું જ નથી. સાંજે ભાઈ બિચારા પાછા આવ્યા. જેવા પાછા આવ્યા એટલે દરવાજો ખોલીને જોયું. હવે એ ભાઈને ખબર પડી ગઈ હશે કે નહીં પડી ગયો કે કાંઈક પ્રોબ્લેમ છે. ખબર પડી જાય ને વિજયભાઈ, જ્યારે તમે ઘરે જાઓ અને કાંઈક પ્રોબ્લેમ હોય તો શું થઈ જાય? ફેસ નોર્મલ હોય કે ફેસ ક્યાંક કિલોમાંથી 1.25 કિલો થઈ ગયો હોય, 1.25 કિલો થઈ ગયો ને ક્યાંક ને ક્યાંક ફેસ જોઈને જ ખબર પડી જાય કે મનમાં કંઈક ચાલી રહ્યું છે. તે ભાઈને પણ ખબર પડી ગઈ. તેને પૂછવાની શરૂઆત કરી, પણ પછી સીધા જવાબ મળે કે આડા જવાબ મળે? કેવા જવાબ મળે? આ તો તમારી લાઈફમાં ક્યારેક આવું બનતું હોય ને એટલે હું તમને પૂછું છું. અમને તો આવો વધારે કાંઈ એક્સપિરિયન્સ થાય નહીં, પણ કોક આવીને પોતાનો એક્સપિરિયન્સ શેર કરે ને ત્યારે ખબર પડે કે અચ્છા આવું પણ થાય. અને જ્યારે આવો એક્સપિરિયન્સ સાંભળીએ ને ત્યારે એમ થાય કે થેન્ક્સ ગોડ, થેન્ક્સ ગુરુદેવ કે આ બધામાંથી અમે શું થઈ ગયા? આ બધામાંથી અમે સમયસર સમજી અને સમયસર બચી ગયા. અને બન્યું પણ એવું કે તે ભાઈ પૂછે કે શું થયું? તો કે મને નહીં પૂછો, તમને જ ખબર છે શું થયું, તમે જ કેવા લાગો કે શું થયું છે. ભાઈને ખબર પડે કે શું થયું? ખબર જ ના પડે, પણ છતાંય શું થયું? નહીં, જે થયું તે થયું, હવે મારે તમારી સાથે રહેવું જ નથી, હું તો જવાની છું કાલે, મેં ટિકિટ બુક કરી લીધી છે. ભાઈ વિચારમાં પડી ગયા કે શું થયું, શેની ટિકિટ, ક્યાં જવાની છે. ફ્રીજમાં જમવાનું રાખ્યું છે, ગરમ કરીને જમી લેજો, હું તો સૂઈ જાઉં છું. એમ કરી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક મૂકી અને વાતને ત્યાં ને ત્યાં ઊભી રાખી દીધી. ભાઈ જમી લીધું, ભૂખ લાગી હતી, પણ આખી રાત એને વિચાર આવતા હતા કે બન્યું શું, થયું શું, શું કામ આ પ્રોબ્લેમ શેનો છે, રીઝન શું છે તેની પાછળ. પણ ક્યાંક ને ક્યાંક રીઝન સમજાતું નહોતું. એમાં ને એમાં જાગતા ઊંઘ આવે કે ના આવે? જયેશભાઈ, આવી સિચ્યુએશનમાં એ ભાઈને ઊંઘ આવે કે ના આવે? ના આવે ને, ના આવે, રાઈટ? તમને પણ ક્યારેક એવું થતું હશે ને કે ક્યારેક આમ કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો જરાક આપણી પણ ઊંઘ ઉડી જાય, થાય કે ના થાય? બધા સરખા એક્સપિરિયન્સ વાળા છે, રાઈટ? તો એ ભાઈ પણ બિચારા આખી રાત જાગીને છેલ્લે તેને ઊંઘ આવી ને સૂઈ ગયા. સવાર પડી, તે બહેને કેબ બુક કરી લીધી હતી અને કેબ આવવાની બસ રાહ જોતા હતા અને તેમના ઘરની ડોરબેલ વાગી. અને જ્યારે ડોરબેલ વાગી તો ત્યાં એક લેડી આવીને ઊભા હતા. કોણ આવીને ઊભા હતા? તો કે જે લેડી કાલે બાજુની સીટમાં બેઠા હતા તે લેડી હવે ઘરે પણ પહોંચી ગયા. જેવા ઘરે પહોંચી ગયા એવું ખબર પડે, તેને જેવી તે બહેનને ખબર પડી કે કોક અનનોન લેડી આવી છે અને એ પૂછે કે આ ભાઈ છે? ભાઈ તો બિચારા સૂતા હતા કેમ કે લેટ નાઇટ સુધી જાગ્યા હતા. હવે શું થાય? જેટલો પણ ગુસ્સો હોય તે ગુસ્સો શું થાય, ક્યાંક ને ક્યાંક ઓર વધે. અને ત્યાં જ તેને ખબર પડી, તે લેડીએ કીધું કે હું થેન્ક યુ કહેવા માટે આવી છું, મારા હસબન્ડ નીચે એમ્બ્યુલન્સમાં છે, તેમને ડોક્ટરે રજા આપી દીધી છે, અમે લોકો ઘરે જઈએ છીએ. અને આવી રીતે આખો ઇન્સિડન્ટ શેર કરે છે, શું બન્યું, શું થયું હતું, કેવી રીતે તેમના હસબન્ડને હેલ્પ કરી, દરેક વસ્તુ તેને જણાવે છે. અને હું તમારા હસબન્ડને થેન્ક યુ કહી અને તેમને ભાઈ બનાવવા માટે આવી છું કે આટલા બધા લોકોની વચ્ચે એક જ વ્યક્તિ એવા હતા કે જેને ક્યાંક ને ક્યાંક વિચાર કરીને સપોર્ટ કર્યો હતો, એટલા માટે અમે તેમને થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ. હવે તે બહેનનું શું થાય? ગુસ્સો રહે કે ગુસ્સો જાય? એવો જ પ્રોબ્લેમ હોય કે ક્યાંક ને ક્યાંક રિયલાઇઝેશન થાય ને ક્યાંક ને ક્યાંક ગિલ્ટ અનુભવાય? ગિલ્ટ અનુભવાય કે ન અનુભવાય? જેવું સત્ય સમજાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી ક્લિયર થાય કે તરત જ પોતે પસ્તાવો કરવા લાગે. ઇન્સિડન્ટ પૂરો થઈ ગયો, પણ ઇન્સિડન્ટમાંથી સમજવાનું છે કે ખરેખર પ્રોબ્લેમ હતો કે પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવ્યો હતો? ખરેખર કાંઈ બન્યું હતું
કે કંઈક વિચારીને ઓવરથિંક કરીને પ્રોબ્લેમને મોટો કરી દેવામાં આવ્યો હતો. અને એટલા જ માટે જ્યારે આપણે ઓવરથિંકિંગ કરીએ છીએ ને ત્યારે હંમેશા આપણે પ્રોબ્લેમને ક્રિએટ કરી દેતા હોઈએ છીએ. તેનાથી પણ આગળ વધીને હમણાં જ થોડા દિવસ પહેલા, હજી તો પર્યુષણ ચાલુ થઈને 3-4 દિવસ પહેલાની જ વાત છે, એક યંગસ્ટર જેના 3rd યર કોલેજમાં હતો તે ગુરુદેવના દર્શન કરવા માટે આવ્યા. અને જ્યારે અમે ત્યાં ચાતુર્માસ કર્યું હતું ત્યારે તે એકદમ એક્ટિવલી સેવામાં બધી જગ્યાએ ઇન્વોલ્વ, એકદમ ઇન્ટેલિજન્ટ, ત્યારે પણ તે તેના ક્લાસમાં ટોપ કર્યું હતું. એવો યંગસ્ટર હમણાં 3-4 દિવસ પહેલા, એટલે પર્યુષણના 3-4 દિવસ પહેલાની જ વાત છે, દર્શન કરવા માટે આવ્યો તેના ફેમિલી સાથે. અને એમના ફાધરે કીધું કે મહારાજ સાહેબ, આને ક્યાંક ને ક્યાંક એટલું ઓવર થિંકિંગ થઈ ગયું છે, તેને એક ડર બેસી ગયો છે કે તે પોતાની લાઈફમાં ફેલ થઈ જશે. તેને ડર બેસી ગયો છે કે તે પોતાની લાઈફમાં કંઈ કરી નહીં શકે. કેમ? તો કે તેના ભાઈના ફ્રેન્ડે 5 વર્ષ પહેલા જે એક્ઝામ આપી હતી ને એમાં એ ફેલ થઈ ગયો હતો, અને એના કારણે એની લાઈફમાં જે કાંઈ પણ બન્યું હતું તે વસ્તુ તેને ખબર પડી, અને તેનું ઇમેજિનેશન કરીને કે એની સાથે બન્યું હતું તો મારી સાથે પણ આ વર્સ્ટ કેસ સિનારીઓ ક્રિએટ થઈ જશે. એ ઇમેજિનેશન કરીને વિચાર કરીને છેલ્લે લાસ્ટમાં તે સુસાઇડના વિચાર પણ કરવા લાગ્યો હતો. અને અહીંયા તેના પેરેન્ટ્સ લાવ્યા હતા ગુરુદેવ પાસે કે ગુરુદેવ આને સમજાવો કે આટલો ઇન્ટેલિજન્ટ છે, તે જેની સાથે આવું બન્યું હતું તે તો ક્યાંક ને ક્યાંક એટલું બધું સ્ટડી નહોતો કરતો, એટલા માટે તેની સાથે એવું બન્યું હતું, એટલા માટે તે ફેલ થયો હતો. પણ આ તો આટલો ઇન્ટેલિજન્ટ છે છતાં પણ આવો વિચાર કર્યા જ રાખે છે, અને એમ જ માને છે કે મારી સાથે પણ આવું જ થશે. બનતું હોય કે ન બનતું હોય, આવી ઘણી બધી સિચ્યુએશન્સ, ઘણી બધી ઘટનાઓ. અને મેં હમણાં જે ફર્સ્ટ ડેના આપને એક રિપોર્ટ દેખાડ્યો હતો મલેશિયન ગવર્મેન્ટનો, હેલ્થ મિનિસ્ટરનો, તેમાં લખ્યું હતું કે મલેશિયામાં 13 થી 19 યર્સની વચ્ચેનું જે એજ ગ્રુપ છે તે લોકોને સૌથી વધારે ડિપ્રેશન અને તે લોકો સૌથી વધારે સુસાઇડ કરવાનો વિચાર કરે છે. કેમ? તો કે ક્યાંક ને ક્યાંક એક ફિયર છે, ક્યાંક ને ક્યાંક એમ છે કે હું નહીં કરી શકું તો, મારાથી નહીં થઈ શકે તો, મારી સાથે ક્યાંક ને ક્યાંક વર્સ્ટ સિનેરિયો ક્રિએટ થઈ જશે તો. અને એ ફિયરમાં વ્યક્તિ ઓવર થિંકિંગ કરીને પોતાની લાઈફમાં પ્રોબ્લેમ ન પણ હોય ને તો પણ પ્રોબ્લેમને ક્રિએટ કરી દેતા હોય છે. અને જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યારે શું થાય? ત્યારે કેટલા લોકોએ ઓવર થિંકિંગને એક્સપિરિયન્સ કર્યો હશે પોતાની લાઈફમાં? ક્યારેક થોડું. બધાએ ક્યાંક ને ક્યાંક બહુ થિન લાઈન છે થિંકિંગ અને ઓવર થિંકિંગ વચ્ચે. આપણને લાગે કે થિંકિંગ ચાલુ છે, પણ થિંકિંગ ધીરે કરતા ક્યારે ઓવર થિંકિંગમાં કન્વર્ટ થઈ જાય ને તે આપણને ખબર જ ન પડે. અને એટલા જ માટે ઓવર થિંકિંગના સિમ્ટમ્સને આપણે જાણવા બહુ જરૂરી છે. કેમ? તો કે ઓવર થિંકિંગ એ આપણી વીકનેસ છે. ઓવર થિંકિંગ પ્રોબ્લેમને ક્રિએટ કરે છે. અને એટલા જ માટે ઓવર થિંકિંગ જ્યારે પણ કોઈ વ્યક્તિનું થિંકિંગમાંથી ઓવર થિંકિંગ ચાલુ થાય ને, સૌથી પહેલા તે વ્યક્તિના ફેસ પરથી તેની પ્રસન્નતા ચાલી જાય. તમે જોજો, બરાબર માર્ક કરો, જ્યારે તમે કોઈ બહુ ડીપ વિચારમાં, ઘણું બધું વિચારમાં લાગી ગયા હશો ને, તમારો ફેસ જોઈને જ તમારી આસપાસના લોકોને ખબર પડી જશે કે આ કંઈક તો વિચાર કરે છે, આની અંદરમાં કંઈક તો ચાલી રહ્યું છે, જેના કારણે ફેસ પરથી તરત જ તમારી સ્માઇલ ચાલી જાય. તમે જ્યાં પ્રેઝન્ટમાં હો ત્યાં આસપાસમાં શું ચાલે છે ત્યાંથી તમે એક અલગ દુનિયામાં ચાલ્યા ગયા હો. ઘણા બધા એક્સપિરિયન્સ કર્યો હશે ને, તમે કોઈકની સાથે વાત કરતા હો અને તમારું મન જો વિચારમાં લાગી જાય તો હવે તે વ્યક્તિ શું કહે છે ને તે તમને ખબર નહીં પડે. તેનાથી પણ આગળ વધીને જ્યારે ઓવર થિંકિંગ ચાલુ થાય ને ત્યારે તમે જે એક્ટિવિટી એવરીડે કરતા હો તેમાં જેટલો પણ ટાઈમ લાગે ને તેના કરતાં વધારે ટાઈમ લાગી જાય. તમે જોજો, જ્યારે તમે જમતા હો, ફૂડ ઈટ કરતા હો, જમતા હો, એવા સમયે ક્યારેક તમે બહુ વિચારમાં ચડી ગયા હો ને તો ડેઈલી કરતાં તમને જમવામાં વધારે ટાઈમ લાગશે. કેમ? તો કે ઓવર થિંકિંગના કારણે તમારી વર્ક કરવાની જે સમયની તે સમય જ વધી જતો હોય છે. તેનાથી પણ આગળ વધીને જ્યારે ઓવર થિંકિંગ વ્યક્તિ કરવા લાગે ને ત્યારે તેને ભૂખ ન લાગે, ત્યારે તેની ઊંઘ ઉડી જાય. રાતને ગમે તેટલો સુવાનો પ્રયત્ન કરે, આમથી આમ થાય, પણ વિચારના કારણે તેને ઊંઘ ન આવે. કેટલા લોકોને રાત્રે ઊંઘ નહીં આવતી હોય? આમ લાગે કે થોડાક
ક્યાંક બુક રીડ કરવી પડે, આંખને થકાવવી પડે, ક્યાંક ને ક્યાંક બહુ બધું જોવું પડે, જેથી કરીને છેલ્લે આંખ થાકે અને પછી સૂવાનું થાય. ઓકે, ગુરુદેવ હંમેશા કહેતા હોય કે જે વ્યક્તિનું માઇન્ડ ક્લિયર હોય ને, તે જે મિનિટે બેડ પર પડે કે તરત જ એને બીજી મિનિટે તેને ઊંઘ આવી જાય. એટલે એક ક્લિયર આનું માપદંડ છે, ચેક પોઈન્ટ છે કે જો તમને રાત્રે ઊંઘ નથી આવતી, એનો મતલબ તમારા માઇન્ડમાં કંઈક છે જે તમને બોધર કરી રહ્યું છે. તમારા માઇન્ડમાં કંઈક છે જે તમને વારંવાર વિચાર કરાવી રહ્યું છે, અને એટલે જ તમને ઊંઘ પણ નથી આવતી. તેનાથી પણ આગળ વધીને જે વ્યક્તિ ઘણા બધા દિવસોથી ઓવરથિંકિંગ કરતી હોય ને, તમારી આસપાસમાં તમે જોશો તો તે વ્યક્તિ છે ને સુકાવા લાગશે. કેમ? તો કે ભોજન પણ વધારે નહીં લઈ શકે, અને બહુ ઓવરથિંકિંગ કરવા માટે ઘણા બધા લોકો ગુજરાતીમાં એમ કહેતા હોય કે આ ગમે તેટલું ખાય છે ને પણ કંઈ શું થતું નથી, કંઈ ગેઇન થતું નથી. શું કામ? તો કે આનો સ્વભાવ છે ને બહુ વિચાર કરવા વાળો છે. જે વ્યક્તિ બહુ વિચાર કરતી હોય ને, તે વ્યક્તિ ક્યારે હેલ્ધી ન હોય, તે વ્યક્તિ હંમેશા ક્યાંક ને ક્યાંક વીક હોય. તેનાથી પણ આગળ વધીને ઓવરથિંકિંગ કરવા વાળી વ્યક્તિને જ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન, સુસાઇડલ થોટ્સ. હું પૂછીશ કે તમારા બધા લોકો પેલા આઈસ ક્લોઝ કરશે એક વખત, બધાની આઈસ ક્લોઝ. ઓકે, હવે હું પૂછીશ કે તમારામાંથી લાઈફમાં ક્યારેક એકાદ વાર સુસાઇડલ થોટ આવ્યો હોય તેવા કેટલા લોકો છે? પોતાની ફિંગર રેઝ કરીને ખાલી કહેશે કે ઓકે, હા મને એકવાર તો થોટ આવી ગયો હતો, એકવાર તો મારાથી એવો વિચાર થઈ જ ગયો હતો. બધાની આઈસ ક્લોઝ છે, કોઈ કોઈને જોતું નથી. ઓકે ઓકે, આઈઝ ઓપન. રાઈટ. તો લાઈફમાં ઘણીવાર જ્યારે ઓવરથિંકિંગ તેના પીક પર પહોંચી જાય ને, ત્યારે આપણને એમ લાગે કે હવે આમાંથી બહાર નીકળી નહીં શકું, અને ક્યાંક ને ક્યાંક સુસાઇડલ થોટ્સ પણ આવી જતા હોય. અને એટલા જ માટે ઓવરથિંકિંગ, તેને ડીલ કરવું, ઓવરથિંકિંગને દૂર કરવું, તે દરેક માટે બહુ જ જરૂરી છે. તો ઓવરથિંકિંગને માત્ર થિંકિંગ સુધી લિમિટ કરી અને ઓવરથિંકના ફેઝમાં ન જાય, તેના માટે શું કરવું જોઈએ? તમને શું લાગે છે? તમે શું કરતા હો? કોઈ કહી શકશે? કોઈ કંઈ પ્રયોગ કર્યો હોય પોતાના ઓવરથિંકિંગને કંટ્રોલ કરવા માટે? કે કોઈનું ઓવરથિંકિંગ થતું જ નથી? થતું તો બધાને છે. તો પછી ઓવરથિંકિંગને ડીલ કેવી રીતે કરો છો તમે? યસ. Hi, Mathena Vandami, Maharaj Sahib. જ્યારે ઓવરથિંકિંગ સ્ટાર્ટ થાય ને, હું પેપર ને પેન લઉં, ને લિસ્ટ કરું, પ્રોઝ, આમાં સાચું શું છે, ખોટું શું છે, પછી હું પ્રે કરું ને ભગવાન તમે ડિસાઈડ કરો. And it helps. Doesn't always solve the problem, but it helps. રાઈટ રાઈટ. ઓકે ઓકે, બીજું કોઈ? જીસલભાઈ, વોટ ડુ યુ ડુ જ્યારે ઓવરથિંકિંગ થાય ત્યારે? આઈ એમ શ્યોર તમને થતું તો હશે જ, બીકોઝ આઈ હેવ બીન વિથ યુ ફોર ઓલમોસ્ટ 6 months. Yes. Now I just think for the next day. I don't think more than that. Next day, G Thai. Okay. Right. Bas. No need to think for 1 month, 2 months. રાઈટ. ઓકે ઓકે, બીજું કોઈ? વિજયભાઈ, યુ વોન્ટ ટુ શેર સમથિંગ? તેમાંથી બીજાને પણ કંઈક પ્રેરણા મળશે, બીકોઝ પ્રોબ્લેમ બધાનો છે, સોલ્યુશન પણ બધા પાસે યુનિક છે. મારા સાહેબ, સો જ્યારે મને ઓવર થિંકિંગ થાય ત્યારે એમ ખબર પડી જાય છે કે ઓવર થિંકિંગ હવે હું બહુ કરું છું, એટલે હું સ્ટોપ કરું, હું બ્રેક લઉં, અને પછી બહુ જો પ્રોબ્લેમ એટલું મોટું હોય કે તો હું બસ એમ જ મૂકું છું અને કહું કે હવે ભગવાન તમે જો હવે હું શું કરું, આનું તમે કંઈક મને બતાડો, અને હું મૂકી દઉં. સો આઈ જસ્ટ લીવ ધેટ. રાઈટ 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 રાઈટ. ઓકે ઓકે. Mathena Vandami. જી Mathena Vandami. યસ જી Okay. જી ભૂપતભાઈ. Maharaj Sahib, જી મારે ઓવર થિંકિંગ નું
લેવલ હું ઘણીવાર મારા ધર્મપત્નીને એને દેવાન પ્રિય બોલાવું છું હવે તો. સરસ. એટલે હું એને ઘણીવાર કહું છેલ્લા 30 વર્ષ ત્યાં હું નહીં સૂતો હોઉં. બરોબર. ઓકે. હું કેવી રીતે થોડી નીંદર આવી જાય હું લોગસ બોલ્યા કરું. લોગસ રાઈટ. 3, 4, 5 લોગસ બોલું ને પછી નીંદર આવી જાય એટલે 2-3 કલાક વહી જાય પાછી. રાઈટ. પાછો કદાચ પાછો ઊંઘી જાઓ and પાછો if I'm awake then again I will start my logus. So it helps me to get into some reasonable sleep and I'm reasonably fresh in the morning. ઓકે. રાઈટ. જી વર્ષાબેન, you want to say something? Yes, Mathen Vandami. મને જી. કોક વખત ઓવર થિંકિંગ થાય તો સ્ટ્રેટ આઈ લિસન ધ મ્યુઝિક એન્ડ આઈ સ્ટાર્ટ રીડિંગ. રાઈટ. રાઈટ. મોર રાઈટ. રિલિજન ગુરુદેવના બધા જે પારસધામના જે ભક્તિ સોંગ છે એ બધા. ઓકે. ઓકે. એટલે કોઈ મ્યુઝિક થી, કોઈક લોગસ થી, કોઈક એમ વિચારે કે ચાલો હવે એક જ દિવસનું વિચારવું છે, એનાથી વધારે નથી વિચારવું. કોઈ એમ કરે કે જે વિચાર આવ્યો હવે એનું કઈ સોલ્યુશન નથી મળતું, એને પેન ડાઉન કરી દો કે ઓકે વોટ ઇઝ પ્રોઝ, વોટ ઇઝ કોન્સ. કોઈ એમ વિચારે કે ઓકે લીવ ઇટ, હવે જે થશે તે જોશું, એનું કંઈક આઈડિયા આવશે. એટલે ક્યાંક ને ક્યાંક દરેક પાસે કંઈક યુનિક વે આઉટ્સ તો છે ઓવર થિંકિંગને ડીલ કરવા માટે. પણ ઓવર થિંકિંગ થવાનું રૂટ કોઝ ભગવાને કીધું કે જ્યારે પણ આપણને કોઈ વસ્તુ માટે આપણી સેન્સિટિવિટી વધારે હોય ને, તમે જોજો ઓવર થિંકિંગ કોણ વ્યક્તિને થશે તો કે જે કોકે કંઈક કહી દીધું, હવે એ કહી દીધું એના પછી એની અંદરમાં હા મને આમ કીધું, કેમ કીધું, શું કામ મને આમ કીધું, કેમ મને ઇન્સલ્ટ કર્યું, કેમ મારા પર ગુસ્સો કર્યો. સેકન્ડ, ઘણી બધી વાર ઘણા બધા લોકો પોતાની લાઈફને બીજા સાથે કમ્પેર કરવાની શરૂઆત કરે કે ઓલા પાસે આમ છે, મારી પાસે આમ નથી, એની સાથે આમ બન્યું છે, મારી સાથે આમ નથી થતું, અને એમાં ને એમાં મને એની પાસે આ છે તો મને પણ આમ જોઈએ છે, મારે પણ આમ કરવું છે. અને એ કમ્પેરિઝનમાં ક્યાંક ને ક્યાંક તે ઓવર થિંકિંગ કરવા લાગે. તેનાથી પણ આગળ વધીને ભગવાને કીધું કે જ્યારે કોઈ વ્યક્તિની અંદરમાં કાંઈ ડિઝાયર જાગે ને, કાંઈ વોન્ટ ધીસ, આ મને જોઈએ છે, હવે જોઈને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી તેના જ વિચાર 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 તેની અંદરમાં ચાલ્યા કરતા હોય. તેનાથી પણ આગળ વધીને ભગવાને કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ સાથે અટેચ થઈ જાય, એની સાથે એનું બોન્ડિંગ થઈ જાય કે બસ આ જ, અને એ જ અટેચમેન્ટના કારણે તે વ્યક્તિના વિચાર વારંવાર વારંવાર મનમાં આવ્યા જ કરતા હોય. એટલા જ માટે જો આપણે આ બધા રૂટ કોઝિસને ડીલ કરી દઈએ, જો આપણી ઈચ્છાઓ ઘટવા લાગે, જો આપણી બીજા સાથેની કમ્પેરિઝન ઓછી થવા લાગે, જો આપણે આપણી સેન્સિટિવિટીને ઓછી કરી દઈએ કે ઇટ્સ ઓકે, લેટ ગો, ઠીક છે, જવા દો, તો એના કારણે ઓટોમેટિકલી ઓવર થિંકિંગ થવાનું અટકી જશે. પણ હવે હું જે વાત કરીશ ઓવર થિંકિંગ થાય ત્યારે કેવી રીતે ડીલ કરવાનું. શું ખાલી તમને જ ઓવર થિંકિંગ થાય કે મને પણ ઓવર થિંકિંગ થાય? તમને શું લાગે છે? જી ભૂપતભાઈ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? તમે હેન્ડ રેઝ કર્યો હતો. યસ. મારા સાહેબ, સોરી ફોર ધ ઇન્ટરવેન્શન, જી. પણ જે તમે કોઝસ આપેલા કે શા માટે થાય, ધ રૂટ કોઝ, I mean, with the permission of Mara Sahib Yes. and all present, from my young days, I had always this desire to be wanting to be outstanding. That perfection, you know, અત્યારે મારે બીજે દિવસે પ્રેઝન્ટેશન કરવાનું હોય ને, હું આખી રાત ન સૂઈ શકું. I will be visualizing, I will be speaking, I will be talking to myself. So the same way, આપણે સમાજમાં એવા કંઈક પ્રસંગો હોય તો એનું પ્લાનિંગ ચાલતું હોય, પછી એવી રીતે ચાલ્યા જ કરે. એટલે that is I'm not comparing with others,
but I'm competing with myself because I set a very high standard. I want to achieve this. So that keeps on keeping me awake. યસ રાઈટ. એટલે જે મેં કોઝની વાત કરી કે ક્યારેક કંઈક અચીવ કરવું છે, કંઈક બેટર અચીવ કરવું છે, ભલે બીજા સાથે કમ્પેર નથી કરવું, પણ મારે પણ મારી લાઈફમાં કંઈક હજી બેટર, અને એ બેટર અચીવ કરવામાં અને કરવામાં એના થોટ્સમાં ઓવર થિંકિંગ ડેફિનેટલી થતું હોય છે, રાઈટ? પણ થિંકિંગ gives positive result, પણ ઓવર થિંકિંગ તે ક્યાંક ને ક્યાંક આપણા માટે નુકસાન કરતા બની જતું હોય છે, રાઈટ? જેનાથી જે કર્યા પછી તમારી હેપીનેસ ચાલી જાય, જે થિંકિંગ કર્યા પછી તમારી આસપાસના લોકો સાથે તમને પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય, તો સમજવાનું કે આ ઓવર થિંકિંગ થઈ ગયું છે. પણ જે કર્યા પછી તમારી પ્રોડક્ટિવિટી વધે, તો સમજવાનું કે ધીસ વોઝ જસ્ટ થિંકિંગના લેવલ સુધી હતું, પણ તે નેગેટિવ ઓવર થિંકિંગ સુધી નહોતું પહોંચ્યું, રાઈટ? જી. તો ઓવર થિંકિંગ, મારો ક્વેશ્ચન હતો કે ઓવર થિંકિંગ ખાલી તમને બધાને થાય કે મને પણ થાય? હું તમારી સાથે છે ને મારો જ ઇન્સિડન્ટ શેર કરું છું. જ્યારે મલેશિયાના સેશન્સ લેવાની વાત હતી ને, તો વેન આઈ વોઝ પ્રિપેરિંગ એન્ડ થિંકિંગ ફોર ધ સેશન્સ કે ઓકે વોટ શુડ આઈ ટેક, કેવી રીતે હોવું જોઈએ, સો એટ દેટ ટાઈમ ઘણા બધા ટાઈમ સુધી હું બહુ વિચારમાં ચડી ગયો હતો કે કરી શકીશ, નહીં કરી શકું, કેવી રીતે થશે, શું કરશું, બરાબર હશે, નહીં હોય, કેમ થશે, કેવી રીતે થશે, અને વિચારમાં હું પણ ઓવર થિંકિંગમાં ચાલ્યો ગયો હતો. પણ બન્યું શું, તો કે ગુરુદેવ હંમેશા શીખવાડ્યું છે કે ભગવાને કીધું છે સમયમ ગોયમ માપમાય, સમય માત્રનો પ્રમાદ ન કરવો જોઈએ. એટલે મેં એક મારી સેલ્ફમાં હેબિટ બનાવી છે કે એવરી સર્ટેન ઇન્ટરવલ્સ હું વોચને જોઉં, હું ટાઈમને જોઉં કે ઓકે કેટલા વાગ્યા છે, ઓકે અત્યારે 6 o'clock થયા છે, ઓકે હવે 6:15 થયા છે. સો સર્ટેન ઇન્ટરવલ્સ પર ટાઈમને જોતા રહેવાની એક હેબિટ છે. કેમ તો કે ભગવાને કીધું છે કે સમય ઇઝ વેરી પ્રિશિયસ, સમયને તમે વેસ્ટ નહીં કરતા. એટલે મેં હેબિટ ડેવલપ કરી છે કે હું ટાઈમને કોન્શિયસલી હર થોડી વારે જોતો રહું. તો જેવું મારી હેબિટના કારણે જેવું મેં વોચ પર જોયું, અને મેં કીધું અડધી કલાક મારી પાસ ઓન થઈ ગઈ, આ અડધી કલાકમાં મેં શું કર્યું? અચ્છા, અડધી કલાકમાં તો હું બહુ બધા ખાલી વિચાર જ કરતો હતો કે થશે નહીં થાય, કેમ કરીશ, નહીં કરું, બરાબર થશે નહીં થાય. અને અરે બાપરે, આ તો કંઈક ઓવર થિંકિંગ ચાલુ થઈ ગયું છે. કટ ઓફ, સ્ટોપ કરો, પેન ડાઉન કરો, શું ટોપિક્સ લખવાના છે, પેન ડાઉન કરો, શું સબ્જેક્ટ લેવાના છે, અને ચાલુ કરી દો કામ. અને પછી આઈ વોઝ આઉટ ઓફ ધેટ. તમને શું લાગે છે કે મારું ઓવર થિંકિંગ રાઈટ હતું કે રોંગ હતું? મલેશિયાના પર્યુષણ બરાબર થયા કે ન થયા? બરાબર થયા. માઇન્ડ જોઈ લે, બધા મલેશિયાના લોકો કહે છે કે પર્યુષણ એકદમ બરાબર થયા છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ માઇન્ડ તું મને બોધર નહીં કરતો, ઓવર થિંકિંગ નહીં કરતો કે તમે કરી શકશો કે નહીં કરી શકો. માય સેકન્ડ પોઈન્ટ કે જેવું તમારું ઓવર થિંકિંગ જે થયું હોય કે આ નહીં થઈ શકે, અને પછી જ્યારે તમારું થઈ જાય, રિઝલ્ટ સુધી પહોંચી જાઓ, તો તમારા માઇન્ડને કહો કે સી રિઝલ્ટ આવી ગયું છે, નેક્સ્ટ ટાઈમ તું મને ઓવર થિંકિંગ કરીને ખોટું નેગેટિવ નહીં કરતો. આપણે લોકો આપણા માઇન્ડને ક્યારેય ટ્રેન જ નથી કરતા. અને માઇન્ડ એક એવું ઇગ્નોર્ડ ચાઇલ્ડ છે કે જેને આપણે 40, 50, 60 યર્સ સુધીની એજમાં પણ પહોંચી જઈએ ને, તો પણ ક્યારેય માઇન્ડને આપણે એજ્યુકેટ કરતા જ નથી. અને એટલા જ માટે જ્યારે પણ તમારું ઓવર થિંકિંગ રોંગ થાય અને તમારી લાઈફમાં રિઝલ્ટ અચીવ થઈ જાય ને, તરત જ તમે તમારા માઇન્ડને કહો કે ભાઈ તું રોંગ હતો, યુ વર રોંગ, સી રિઝલ્ટ તો આવી જ ગયું છે. એટલે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓવર થિંકિંગ કરવાનું પણ હશે ને, તો તમારું માઇન્ડ જ કહેશે કે ના, ઓવર થિંકિંગ પર બહુ વધારે વિશ્વાસ નહીં કરતા, તેનું રિઝલ્ટ હંમેશા નેગેટિવ જ આવતું હોય છે. અને એટલા જ માટે ફર્સ્ટ પોઈન્ટ કે તમે હર થોડા ઇન્ટરવલ્સે ટાઈમને જોવાની હેબિટ રાખો, કે જેથી કરીને તમને ખબર પડે કે તમારો ટાઈમ કેટલો ઓવર થિંકિંગમાં વયો ગયો છે. સેકન્ડ કે જ્યારે ઓવર થિંકિંગ રોંગ પ્રૂવ થાય, તો તમારા માઇન્ડને કહો કે ઓકે નોટિસ કરો કે આ રોંગ હતું. થર્ડ, તમે તમારી આસપાસમાં સીસીટીવી લગાડી દો. શું લગાડી દો? સીસીટીવી કેમેરાઝ. તમે જોજો, બરાબર ચેક કરજો. જેટલા પણ લોકો હશે ને,
તેની આસપાસના લોકોના ફેસને ઓબ્ઝર્વ કરીને તરત એને ખબર પડી જશે કે હા વ્યક્તિનો મૂડ સારો છે કે ખરાબ છે, રાઈટ? તો જેટલા પણ આસપાસમાં લોકો છે ને તે બધાને કહી રાખો. જ્યારે પણ તમારું ઓવર થિંકિંગ કોઈક સબ્જેક્ટમાં ચાલતું હોય તો તેને કહી રાખો કે ઓકે, જ્યારે પણ ઇફ યુ સી માય ફેસ ઇઝ ડલ, જો તમને લાગે કે મારા ફેસ પરથી એવું લાગે કે હું બહુ વિચારમાં આવી ગયો છું, તો તમે પ્લીઝ મને ઇન્ફોર્મ કરી દેજો, જેથી કરીને મને ખબર પડી જાય કે મારું ઓવર થિંકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે તમારા આસપાસના લોકોને તમને ખબર પડે. સી, ઇમ્પોર્ટન્સીસ જરૂરી છે કે તમને રિયલાઇઝ થાય કે તમારી સાથે ઓવર થિંકિંગ થઈ રહ્યું છે. જો રિયલાઇઝ થશે તો જ આપણે એમાંથી બહાર નીકળી શકશું. જો રિયલાઇઝ જ નહીં થાય, જો આઈડેન્ટિફાય જ નહીં થાય, તો આપણે તેમાંથી બહાર નહીં નીકળી શકીએ. એટલા જ માટે આપણી આસપાસના લોકોને સીસીટીવી કેમેરાઝની જેમ કહી દો કે ભાઈ તમે જેવું જોવો કે તરત જ તમે મને કહો કે મારી અંદરમાં કંઈક વિચાર ચાલી રહ્યા છે, જેથી કરીને મને ખબર પડી જાય. તેનાથી પણ આગળ વધીને જ્યારે પણ ઓવર થિંકિંગ થતું હોય ને, ઓવર થિંકિંગ થાય, આપણું માઇન્ડ એકદમ બ્લોક થઈ જાય. જેવું તમને ખબર પડે કે ઓવર થિંકિંગ થાય છે એટલે માઇન્ડ એકદમ વિચાર કરતું હોય, તો સૌથી પહેલા તમારા માઇન્ડને છે ને એમ્પ્ટી કરી દો. જ્યારે પણ ઓવર થિંકિંગ થતું હોય ને ત્યારે તમે તમારા માઇન્ડને એમ્પ્ટી કરી દો. કેટલા લોકોને ખબર છે કે માઇન્ડને એમ્પ્ટી કેવી રીતે કરાય? કેટલા લોકોને ખબર છે? ચરણાબેન, માઇન્ડને એમ્પ્ટી કેવી રીતે કરાય? No idea. નો આઈડિયા. ઓકે, બીજું કોઈ? એનીબડી? મારે સાહેબ, જી, યસ. મારે છે ને ઘણી વાર હું ઓવર થિંકિંગ વિચાર લગભગ 90% નથી કરતો, કેમ કે આપણે ઘણી વાર એમ થાય કે ઓવર વિચાર કરવાથી આપણું માઇન્ડ એકદમ કોંગ્રેસ થઈ જાય, એકદમ ભરી જાય, અને ઓવર થિંકિંગમાં યુ ઓલવેઝ મેક રોંગ ડિસિઝન. રાઈટ. એટલે મારે ઘણીમાં શું છે, જ્યારે ગમે તે થિંકિંગ કરું, શોર્ટ થિંકિંગ કરું, અને આઈ ટ્રાય ટુ ફાઇન્ડ ધ સોલ્વન્ટ ફોર ધ પ્રોબ્લેમ. મારે ઘણી વાર લેગ પેઇન બધું થાય એટલે ઓવર થિંકિંગ ન કરું કે કાલે હવે ડોક્ટર આગળ જઈશ, ઓપરેશન કહેશે. હું મારી મેળે સમજી લઉં કે ચાલો આપણે થોડુંક મસાજ કરીએ, થોડુંક વોક કરીએ, એટલે મારા ગમે તે જે પ્રોબ્લેમ છે લગભગ ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જાય છે. અને મને આ ઉંમરે તમે સુવાનું કયો, આઈ કેન સ્લીપ એટ એની ટાઈમ. રાતના 9:30 10 થાય એટલે મને ઊંઘ આવે એટલે હું સુઈ જાઉં. ઘણા ઊંઘ આવે એટલે ઊંઘને ભગાડી દે. પછી રાતના 12 વાગે કે ઊંઘ આવો એટલે ઊંઘ કે તમે મને ભગાડી દીધા, હવે હું નહીં આવું. એટલે મારું બધું નિયમ એ કર્યું છે કે ફોલો ધ સિસ્ટમ એવરી ડે, ધ સેમ સિસ્ટમ. રાઈટ. બસ તમારા બધાના આશીર્વાદથી મારી હેલ્થ એકદમ સરસ છે અને માય માઇન્ડ ઇઝ ઓલવેઝ ક્લિયર. વિચાર આવવાથી આપણું માઇન્ડ એકદમ બ્લોક થઈ જાય એટલે યુ કેન સોલ્વ યોર પ્રોબ્લેમ. સરસ. શું નામ છે આપનું? વિનોદભાઈ મહેતા. વિનોદભાઈ, સરસ. અને જેનું માઇન્ડ ક્લિયર હોય ને તેની હલો, સંભળાય છે મારો અવાજ? યસ, ઓકે. સો જ્યારે ઓવર થિંકિંગ થાય ને ત્યારે આવું થાય. હમણાં શું થઈ ગયું હતું, મારી ફીડ આખી બ્લેકઆઉટ થઈ ગઈ હતી ને, તો માઇન્ડમાં પણ શું થઈ જાય, એકવાર બ્લેકઆઉટ થઈ જાય. બધા વિચારના કારણે શું કરવું ને તે ખબર જ ન પડે. અને એવા સમયે શું કરવાનું? જે અમે કર્યું ને એ કરવાનું. શું કરી દીધું? સ્ટોપ. તો આ સ્ટોપ માઇન્ડમાંથી બધા વિચારોને કાઢવા કેવી રીતે? તો કે માઇન્ડ, આપણા વિચારો અને આપણા શ્વાસનું કનેક્શન હોય છે. સી, બરાબર આ ટેકનિકને ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમને લાગે કે તમારી અંદરમાં બહુ બધા વિચાર આવે છે, જ્યારે પણ તમને લાગે કે તમારી અંદરમાં કોઈ ઇમોશન તમને બહુ હેરાન કરે છે, જ્યારે પણ તમને લાગે કે તમારી અંદરમાં બહુ એંગર આવી ગયો છે, જેવું તમને રિયલાઇઝ થાય અને તમે તમારા માઇન્ડને જો બ્લેન્ક કરવું હોય ને, તો તમારે
આ પ્રોસેસ કરવી જોઈએ. આપણા શ્વાસ અને આપણા માઇન્ડ તે બંનેનું કનેક્શન છે. જ્યારે પણ વિચાર આવે ને ત્યારે એક ડીપ બ્રેથ કરવાનું અને શ્વાસને હોલ્ડ કરીને રાખવાનું. ક્યાર સુધી? તો કે જ્યાં સુધી તમે હોલ્ડ કરી શકો ને ત્યાં સુધી હોલ્ડ કરીને રાખવાનું અને પછી કદાચ છોડી દેવાનો. ફરી એકવાર ડીપ બ્રેથ કરવાનું, શ્વાસને હોલ્ડ કરીને રાખવાનો. એટલો હોલ્ડ કરવાનો કે તમને આમ થોડું મૂંઝવણ થવા લાગે, તમને આમ એમ લાગે આ શું થાય છે, એટલું હોલ્ડ કરીને રાખવાનું, પછી પાછું છોડી દેવાનું. આવું 5 ટાઈમ્સ કરવાનું. અત્યારના સેશનમાં પણ આપણે 5 ટાઈમ્સ માટે આ ટ્રાય કરશું. બધા પોતાની આઈઝ ક્લોઝ કરશે. પ્રેક્ટિકલ. ડીપ બ્રેથ કરો અને હોલ્ડ કરો. Hold till you can. હોલ્ડ ન કરી શકો તો રિલીઝ કરી દો. ફરીથી ડીપ બ્રેથ એન્ડ અગેન હોલ્ડ. હોલ્ડ ન થાય, રિલીઝ કરી દો. થર્ડ ટાઈમ ડીપ બ્રેથ, હોલ્ડ. Again release. Again 4th time deep breath. Hold. તમે બરાબર તમારા માઇન્ડને પણ ચેક કરો. તમારું માઇન્ડ એકદમ બ્લેન્ક થવા લાગ્યું હશે. 5 વખત થઈ જાય, then open your eyes. ઓકે, રિલેક્સ. તમે જો બરાબર ઓબ્ઝર્વ કરો, તમારા માઇન્ડને જોશો ને તો એકદમ બ્લેન્ક થઈ ગયું હશે. તમારી અંદરમાં કોઈ થોટ્સ નહીં આવે, એકદમ એમ્પ્ટીનેસ ફીલ થશે. ઇમિડિયેટલી તમારા માઇન્ડના બધા જ કેટલા લોકોએ એક્સપિરિયન્સ કર્યો આ વાળો કે માઇન્ડ એકદમ ઇમિડિયેટલી બ્લેન્ક થઈ ગયું, રાઈટ? યસ. તો જ્યારે પણ તમને એવું લાગે કે ઓવર થિંકિંગ થઈ રહ્યું છે તો ઇમિડિયેટલી તરત જ 5 ટાઈમ્સ ડીપ બ્રેથ, હોલ્ડ, ફરીથી ડીપ બ્રેથ, હોલ્ડ, એવી રીતે કરીને 5 વખત ડીપ બ્રીથિંગ કરવાથી તમે જોજો જ્યારે પણ કોઈ વ્યક્તિ બહુ ગુસ્સામાં આવી જશે ને ત્યારે એનો શ્વાસ બહુ વધી જશે. બહુ વ્યક્તિ કોઈ પણ ઇમોશનમાં આવી જશે ને ત્યારે એનો શ્વાસની સ્પીડ બહુ ફાસ્ટ થઈ જશે. અને એટલે જેવો શ્વાસ પર કંટ્રોલ આવે છે, જેવો શ્વાસ સ્ટોપ થાય છે કે તરત જ માઇન્ડ પણ બધા વિચારોમાંથી બહાર આવવા લાગે છે. કેમ? તો કે જ્યારે આપણે ઇન્હેલ કરીએ છીએ ને ત્યારે ઓક્સિજનની સાથે આપણે પ્રાણને ગ્રહણ કરીએ છીએ. એટલે જ સંસ્કૃતમાં ઓક્સિજનને પ્રાણવાયુ કહેવાય છે. વાય? બિકોઝ એમાં પ્રાણ છે. અને એ પ્રાણ એનર્જી જે છે, પ્રાણ, એનાથી જ આપણું માઇન્ડ ચાલી રહ્યું છે. એટલે જેવું તમે હોલ્ડ કર્યો ને શ્વાસને કે તરત જ માઇન્ડને એનર્જી મળવાની ઓછી થઈ ગઈ અને માઇન્ડ તરત જ બ્લેન્ક થવાની શરૂઆત થઈ જશે. એટલે જ્યારે પણ ઓવર થિંકિંગ તમને એવું લાગે કે ઓવર થિંકિંગ થઈ રહ્યું છે, હવે શું કરવું, માઇન્ડ એકદમ બ્લોક થઈ ગયું છે, તો તરત જ આ પ્રોસેસ જેવી તમે કરશો એટલે તરત જ તમારું માઇન્ડ બ્લેન્ક થઈ જશે. હવે નેક્સ્ટ ભાસ્કરભાઈ, જેવું આવું થાય ને કે નેક્સ્ટ શું કરવાનું, તો કે તમારું માઇન્ડ હવે બ્લેન્ક થઈ ગયું છે. થોડી વાર પછી અગેન તમને એ જે વિચાર જે બહુ કન્ટિન્યુઅસ ચાલતો હતો ને એ વિચાર આવવાનો શરૂ થશે, રાઈટ? હવે જેવો વિચાર આવવાનો શરૂ થાય ને એટલે એ જ સમયે તમે ડિક્લેર કરો એક વોર. શેને ડિક્લેર કરો? ઓવર થિંકિંગને અગેન્સ્ટમાં એક વોરને ડિક્લેર કરો. તમે જો હમણાં તાઇવાનમાં વોર જેવું સિચ્યુએશન ક્રિએટ થઈ છે તો એ લોકોએ શું કરી દીધું, તો કે સૌથી ફર્સ્ટ એ લોકોએ કર્યું પોતાના રડાર્સને એક્ટિવેટ કરી દીધા, રાઈટ? કે ક્યાં ફાઇટર જેટ્સ અમારી એર સ્પેસમાં આવે છે તેમને તરત ખબર પડી જવી જોઈએ. તેનાથી પણ આગળ વધીને નેક્સ્ટ એ લોકોએ શું કર્યું, તો કે પોતાના મિસાઇલ્સ રેડી કરી દીધા કે જેવું કાંક બહુ વધારે થાય, નેશનલ સિક્યોરિટીને બહુ વધારે ઇફેક્ટ થાય તો તરત જ મિસાઇલ ફાયર કરીને તે ફાઇટર જેટને ડિસ્ટ્રોય કરી દેવા છે.
સેમ ટુ સેમ સિચ્યુએશન, સેમ ટુ સેમ વસ્તુ આપણે આપણી અંદરમાં કરવાની છે. ભગવાને કીધું કે એક સાધક એ હોય જે ઇનર વોરને ચાલુ કરે. અને જ્યારે વોર હોય ને ત્યારે હંમેશા વ્યક્તિની એલર્ટનેસ, અપ્રમત્તા, શું બની રહ્યું છે, ભગવાને કીધું અપ્રમત્તા એટલે એલર્ટનેસ, શું બની રહ્યું છે ને તેને તમે ક્વિકલી તમારું કમ્પ્લીટ અટેન્શન તેના પર લગાડી દો. એટલે કે તમે તમારા માઇન્ડમાં રડારને એક્ટિવેટ કરી દો કે મારા માઇન્ડની સ્પેસમાં અત્યારે કયો થોટ આવી રહ્યો છે, એ થોટ શેનો છે, શું છે, તેના પરનું એનાલિસિસ ચાલુ કરી દો. કે જેના કારણે તમને ખબર પડશે કે ઓકે, મારી અંદરમાં થોટ આવે છે કે કોકે મને કંઈક કહી દીધું છે. એ થોટ મને વારંવાર રિફ્લેક્ટ થાય છે. આ બેઝિક પ્રાઇમરી થોટ હતો અને એમાંથી વિચાર કરતા મેં બહુ બધા થોટ્સ કરી દીધા છે. એટલે જેવું તમે માઇન્ડને બ્લેન્ક કર્યું હશે ને, એટલે સૌથી પહેલા જે બેઝિક થોટ હતો ને, જે રૂટ કોઝ હતું ને, તે રૂટ કોઝ તમારી સામે અપિયર થવાનું શરૂ થશે. કેમ કે ત્યાંથી જ બધું શરૂ થાય છે. એટલે જેવું રૂટ કોઝ અપિયર થાય કે તરત જ તમે સમજની મિસાઇલને એક્ટિવેટ કરી દો અને એ વિચારને તરત ડિસ્ટ્રોય કરી નાખો. જેમ હમણાં જ ભાઈએ કીધું ને કે મને મારા પગના ગોઠણનો દુખાવો થાય ને, એટલે એ દુખાવો જેવો માઇન્ડ પર પહોંચે કે તરત જ તેમનું સમજનું મિસાઇલ એક્ટિવેટ થાય અને એ વિચારને ડિસ્ટ્રોય કરી નાખે કે જે થવાનું છે થશે, બધું બરાબર જ થશે. તેમને પોતાની અંદરમાં આવી સમજને એક મિસાઇલ તરીકે ડેવલપ કરીને રાખી છે, જેના કારણે તે આ થોટમાંથી બહાર નીકળી શકે છે. અને એટલે જ ભગવાને કીધું કે તમારે પણ તમારી લાઈફમાં અમુક લાઈફ મંત્રાસને સેટ કરવા જોઈએ, અમુક સમજને તમારી લાઈફમાં એવી સેટ કરી દેવી જોઈએ કે ક્યારેય પણ કોઈ આવો વિચાર આવે તો તરત જ તમારી સમજ એક્ટિવેટ થાય અને તમે તે વિચારને ત્યાંથી જ ડિસ્ટ્રોય કરી શકો. હલો, હલો, ઓકે, ઓન છે જી. અહીંયા આજે બહુ બધી વાર લાઇટ ફ્લક્ચ્યુએશન થાય છે અને લાઇટ ફ્લક્ચ્યુએશનના કારણે જનરેટર ઓટોમેટિકલી સ્વિચ ઓન, સ્વિચ ઓફ, સ્વિચ ઓન, સ્વિચ ઓફ, સ્વિચ ઓન, સ્વિચ ઓફ થાય છે. જ્યારે ઓવર થિંકિંગ થતું હોય ને ત્યારે પણ શું થાય આપણી સાથે, તો કે થોડોક ટાઈમ માટે પાછા આપણે નોર્મલ થઈ જઈએ અને થોડાક ટાઈમ માટે પાછા ક્યાંક ને ક્યાંક આપણે ઓલા ફેઝમાં ચાલે જઈએ. એટલે સ્વિચ ઓન, સ્વિચ ઓફ, સ્વિચ ઓન, સ્વિચ ઓફ ચાલતું જ રહેતું હોય ને એવા ટાઈમે સમજ એક લાઈફ મંત્ર જે તમને ઈ સિચ્યુએશનમાંથી, વિચારમાંથી બહાર લાવવામાં યુઝફુલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ વ્યક્તિને એને કોઈકે ચીટ કર્યું, એની પાસેથી કોઈક વસ્તુ લઈ લીધી છે અને એની સાથે એના બિઝનેસમાં કે એના ઓફિસમાં કે બહુ ખરાબ કર્યું છે, એની વસ્તુઓ લઈ લીધી છે, ક્યાંક એને ચીટિંગ કરી છે. જ્યારે પણ આવી સિચ્યુએશન સામે આવે તરત જ તમારો લાઈફ મંત્ર સામે આવી જાય કે મારા હાથમાંથી કોઈ લઈ જઈ શકે છે, પણ મારી હાથની રેખામાંથી કોઈ લઈ નથી જઈ શકતું. કોઈ કદાચ આજ મારી સાથે ચીટિંગ કરીને મારા હાથમાંથી કાંઈ લઈ જશે, પણ જો મારી હાથની રેખામાં હશે ને, ફોર્ચ્યુન લાઇનમાં હશે ને, તો ગમે ત્યાંથી ફરીને પાછું મારી પાસે આવી જ જશે. મારે ચિંતા કરવાની જરૂર નથી. માનો કે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને હર્ટ કરી દીધું છે અને તેની લાગણીને ક્યાંક ને ક્યાંક દુભાવી દીધી છે, તો એવા સમયે તમારી અંદરમાં મંત્ર હોવો જોઈએ કે લાગણી તેની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે. કોની બોટલ પર? ગુરુદેવનો મંત્ર છે કે લાગણીની બોટલ પર એક્સપાયરી ડેટ હંમેશા લખેલી જ હોય છે. જો લાગણી ચાલુ થઈ હતી તો લાગણી એકને એક દિવસ એક્સપાયર થવાની જ છે અને આજ એક્સપાયર થઈ ગઈ છે, ઇટ્સ ઓકે. તરત જ તમે એ સિચ્યુએશનમાંથી બહાર આવી જશો. માનો કે તમારી અંદરમાં કોઈક વર્સ્ટ સિચ્યુએશનનો વિચાર આવે કે ઓકે મારી સાથે આમ થઈ જશે, કંઈક હું ફેલ થઈ જઈશ, કંઈક મારી સાથે આવું બની જશે. એવા જ સમયે તમારી સમજનો મંત્ર બહાર આવે, દરેક આકાશમાં ચમકતી વીજળી તે પડતી નથી અને બધી જેટલી વીજળી પડે છે ને તે બધી મારા માથે પડતી નથી. તમે જોજો સ્કાયમાં લાઇટનિંગ થાય, થંડર્સ થાય, પણ એ બધા જ થંડર લાઇટનિંગ્સ કઈ અર્થ સુધી ના આવે.
અને અર્થ સુધી જેટલા પણ આવે તે બધાય કંઈ મારીને તમારી ઉપર થોડી આવવાના છે. તો એની સાથે જે થયું તે થયું. એ વર્સ્ટ સિનેરિયો મારી સાથે થોડી થવાનો છે. એટલે ચિંતા નહીં કરો, કામ કરો. જો એફર્ટ મૂકશું, પુરુષાર્થ કરશું, વર્ક કરશું તો રિઝલ્ટ આવી જ જશે. રિઝલ્ટની મારે ચિંતા નથી કરવાની. ઓટોમેટિકલી એ સમજના કારણે તમે તે થોટને, તે ઓવર થિંકિંગ થતા અટકાવી દેશો. રાઈટ? તમને સમજાય છે હું શું કહું છું? અને એટલે જ તમે જોજો, તમે જ્યારે પણ કોઈ પણ વખત તમારા ઓવર થિંકિંગમાંથી બહાર આવ્યા હશો ને, તો તમારી અંદરમાં કોકને કોક આવો લાઈફ મંત્ર હશે ને જેના જ કારણે તમે બહાર આવ્યા હશો. જેમ જેસલભાઈએ કીધું ને કે આઈ ઓલવેઝ થિંક નેક્સ્ટ ડેનું, એના પછીનું નથી વિચારતો. સો દેટ ઇઝ મંત્ર ફોર હિમ. હી ઇઝ જસ્ટ થિંકિંગ ઓકે હું શોર્ટ ટર્મનો વિચાર કરીશ, હું લોંગ ટર્મનો બહુ વધારે જાજો વિચાર નહીં કરું. સો એવી રીતે તમારી અંદરમાં હરેક સિચ્યુએશન માટે એક એક મંત્ર એવો સેટ હોવો જોઈએ જે મંત્ર તમારા માટે મિસાઇલનું કામ કરે કે જ્યારે કોઈ થોટ તમારી અંદરમાં વોર કરવા માટે આવ્યું હોય ને તો એ થોટને તમે તે સમજથી દૂર કરી શકો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તેનાથી પણ આગળ વધીને ઇટ્સ 6:25 ઇન્ડિયન ટાઈમ. તો કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવો છે? કોઈને કંઈ કેવું છે? મારા સાહેબ હજી મને એક કેવું છે કે હાજી. લગભગ 90% હું બધું પોઝિટિવ થિંકિંગ કરું છું. એટલે પોઝિટિવ થિંકિંગમાં નેગેટિવ કઈ આવતું નથી. એટલે પણ બહુ આપણે વિચાર કરવાની જરૂર નથી. કે ઘણી વાર સમજો કે આપણે એરપોર્ટ જવું હોય તો મારા ધર્મપત્ની કે સામાન બહુ વધી ગયો અને ત્યાં જાશું ને ઓલું બધા પૈસા લેશે. મેં કીધું ત્યારની વાત ત્યારે આપણે જાશું, ત્યાં જઈ આપણે ઓલા કાઉન્ટરમાં આપણે એને વાત કરીએ એટલે આપણે થોડોક વધારે સામાન હોય તો એમને મળ્યો જાય. એટલે પોઝિટિવ થિંકિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ડેલી લાઈફ. અત્યારે ઘણા ખરાને પોઝિટિવ થિંકિંગ નથી આવડતું, બધું નેગેટિવમાં બધું અંદરમાં ઘુસાઈ જાય છે. રાઈટ 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 રાઈટ. જી જી જી. આપ તો બધા લાઈફના એક્સપિરિયન્સ લોકો છો, પણ જેટલા પણ યંગસ્ટર્સ છે જેને કંઈક ને કંઈક અચીવ પણ કરવું છે, એટલો વધારે પણ એક્સપિરિયન્સ નથી અને તેમાં ક્યાંક પ્રોબ્લેમ સામે આવી જાય, અને જ્યારે પ્રોબ્લેમ સામે આવે ને, ડિફિકલ્ટી સામે આવે ને, ત્યારે પણ એક લાઈફ મંત્ર સેટ કરી દેવાનો કે ડિફિકલ્ટીઝ ઇન લાઈફ ડુ નોટ કમ ટુ ડિસ્ટ્રોય યુ, બટ ઇટ કમ્સ ટુ હેલ્પ યુ રિયલાઇઝ your hidden powers and potentials. Difficulties in life do not come to destroy you, but it comes to help you realize your hidden powers and potentials. And એટલે જ let difficulties know that you are difficult. આ મેં મારી લાઈફનો એક જીવન મંત્ર when I was studying ત્યારથી મેં સેટ કરી રાખ્યો છે. કોઈ એક્ઝામ આવે, કંઈ પણ થાય, કોઈ સિચ્યુએશન ઊભી થાય, કાંઈ પણ ડિફિકલ્ટી લાગે, એમ લાગે કે આમાં કાંઈ વે આઉટ નહીં આવે, કાંઈ વાંધો નહીં. ડિફિકલ્ટી આવી છે ને તો મારી અંદરની કેપેસિટીને ચેક કરવા માટે જ આવી છે, મને ડિસ્ટ્રોય કરવા માટે નથી આવી. તો ચાલો થઈ જાય, ચેક થઈ જાય કે મારી અંદરમાં પણ કેટલી કેપેસિટી છે. અને ઓટોમેટિકલી આવા લાઈફ મંત્રાસ જો અંદરમાં સેટ હશે તો જ્યારે પણ આગ લાગશે ને ત્યારે તમારે ફાયર એક્સટિંગ્વિશર્સ ગોતવા જવા નહીં પડે, પણ તમારી આસપાસમાં તમે ફાયર એક્સટિંગ્વિશર્સ રાખેલા હશે કે જેના કારણે તમે ઇઝીલી તરત જ તે આગ વધે તેની પહેલા જ તમે તેને શું કરી દો? બુઝાવી શકો. મારે કહેવાનું તો ઘણું બધું છે. ઓવર થિંકિંગને ડીલ કરવા માટે તમે તમારા માઇન્ડને ટ્રેન કરો. જે માઇન્ડ ટ્રેન્ડ નથી ને, અનટ્રેન્ડ માઇન્ડમાં જ ઓવર થિંકિંગ થઈ શકે છે. ટ્રેન્ડ માઇન્ડ હોય તો તરત જ જેવો થોડોક વિચાર ચાલુ થાય ને, તમારું માઇન્ડ જ તમને કહી દે કે તમારી અંદરમાં કંઈક વિચાર ચાલે છે અને તરત જ તમે તેનાથી કટ ઓફ થઈ શકો ને. એટલા જ માટે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં એવરી ડે 1 થી એક પ્રોસેસ, બહુ નાનકડી પ્રોસેસ, તમને લાગે કે આમાં શું છે, 5 મિનિટ્સ માટે આઈસ ક્લોઝ કરીને જસ્ટ શ્વાસને ઓબ્ઝર્વ કરવાના છે, પણ ધીરે ધીરે જેમ જેમ તમે કરતા જશો ને, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ
તમને રિયલાઇઝ થશે કે તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં આવી ગયું છે, તમારું માઇન્ડ ટ્રેન થવા લાગ્યું છે. અને જે ટ્રેન્ડ માઇન્ડ હોય ને તે દરેક સિચ્યુએશનમાંથી તમે તમારા માઇન્ડને કહો કે ઓકે થિંક કરો તો માઇન્ડ થિંક કરશે. તમે માઇન્ડને કહો કે ઓકે આ વિચારમાંથી બહાર નીકળી જાઓ, તમારું માઇન્ડ તરત જ બહાર નીકળી જશે. અને ભગવાનનો ફોલોવર એ હોય કે જેનું માઇન્ડ તેના કંટ્રોલમાં હોય. તમે જો અમારું નામ જે છે ને તે છે વિનમ્ર મુનિ. હવે મુનિ એટલે શું? મુનિ મીન્સ કે જે પોતાના માઇન્ડને ટ્રેન કરે ને તે છે મુનિ. જે પોતાના માઇન્ડને ટ્રેન કરે ને તે છે મુનિ. સો અમારી આખી પ્રોસેસ શું છે, જર્ની શું છે? તો કે અમે અમારી લાઈફમાં પોતાના માઇન્ડને ટ્રેન કરતા હોઈએ છીએ કે કઈ સિચ્યુએશન આવી છે, આ સિચ્યુએશનમાં શું કરવું જોઈએ, કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ. જો માઇન્ડ અમારા કંટ્રોલમાં હશે તો જ અમે તે સિચ્યુએશનમાં અપ્રમત્ત રહીને તે સિચ્યુએશનમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ નહીં થઈએ અને કર્મબંધને અટકાવી શકશું. અને એટલા જ માટે દરેક પ્રભુનો આરાધક એ હોય, પ્રભુનો ફોલોવર એ હોય જે પોતાના માઇન્ડને ટ્રેન કરે. અને ઓવર થિંકિંગ, તમે બરાબર યાદ રાખજો કે ઓવર થિંકિંગ ભગવાને કીધું કે તે અનર્થ દંડ છે. તે નેસેસરી નથી, તે અનનેસેસરી છે. અને અનનેસેસરી હોવાના કારણે ઓવર થિંકિંગમાંથી જ વ્યક્તિની અંદરમાં હિંસા, ક્રોધ, જૂઠ આદિ અનેક અવગુણો ડેવલપ થતા હોય છે. અને એટલા જ માટે જે વ્યક્તિ ઓવર થિંકિંગ કરતું હોય ને, ઓવર થિંકિંગના કારણે હંમેશા નિકાચિત કર્મ એટલે કે સ્ટ્રોંગલી બાઇન્ડ કર્મ થતા હોય છે. એટલે આપણે ઓવર થિંકિંગ માટે બહુ અવેર, એલર્ટ એન્ડ કોન્શિયસ થવાની જરૂર છે. રાઈટ મિશાલી દીદી? જી. કોઈને કઈ કહેવું છે, કઈ પૂછવું છે? મધ્યાહન વંદામી મહારાજ સાહેબ, જી મારો નિશા એક પ્રશ્ન છે that યસ Kokor, the overthinking is not for yourself, but well, it's your loved ones. You know, it could be your parents, it could be your sibling, it could be anyone, and you don't have control over what you know, whether it's their health or whatever it is. But those thoughts come to your mind, and sometimes one thought can lead to another, and the overthinking starts. So it is about Yes. curbing something that is not within your control. So how do we deal with that? યસ. હંમેશા એક વસ્તુ, એક સમજને એક લાઈફ મંત્ર બનાવી લેવો જોઈએ. વોટ એવર ઇઝ હેપનિંગ વિથ અસ, આપણી સાથે જે કાંઈ પણ થાય છે ને, મારી, તમારી, કોઈની પણ સાથે, જેની પણ લાઈફમાં જે પણ સિચ્યુએશન્સ અરાઇઝ થાય છે તે દરેક પોતાના કર્મ પ્રમાણે જ થાય છે. તેના પાસ્ટમાં તેને જે કાંઈ પણ કર્યું હતું ને તેના જ પ્રમાણે તેની લાઈફમાં સિચ્યુએશન આવવાની છે. હું ઓવર થિંકિંગ કરીશ કે હું ઓવર થિંકિંગ નહીં કરું, હું ગમે તેટલું પણ કરીશ છતાં પણ તેની લાઈફમાં જે સિચ્યુએશન આવવાની છે એ તો તેને પાસ્ટમાં પ્રી ડિફાઇન કરી દીધી છે. એમાં હું કોઈ પણ ચેન્જ નહીં લાવી શકું. એટલે એ તમારો વ્યર્થ પુરુષાર્થ છે. રાઈટ? વ્યર્થ મીન્સ કે જેનું કોઈ મિનિંગ નથી, મિનિંગલેસ છે. ચિંતા કરવી, હરેક મધરને છે ને તેને પોતાના ચાઇલ્ડની ચિંતા હોય. રાતના લેટ આવે, કોલ ન કર્યો હોય, ક્યાં ગયો હશે, શું હશે, બરાબર હશે કે નહીં, શું કરતો હશે, કેમ હશે, કંઈ થઈ તો નહીં ગયું હોય ને. અરે ભાઈ શું થઈ જાય? ભગવાને કીધું કે જ્યારે આપણે નેગેટિવ વિચારીએ ને ત્યારે નેગેટિવ ન પણ થવાનું હોય તો નેગેટિવ થઈ જાય. આના માટે ભગવાને શ્રી અંતગઢ સૂત્રમાં એક બહુ નાનકડી રિયલ લાઈફ ઇન્સિડન્ટ કીધો. એકવાર શ્રી કૃષ્ણ મહારાજ અને પાંચ પાંડવના જે વાઇફ હતા તેમને કોઈ બીજા કિંગે કિડનેપ કરીને લઈ ગયા. કિડનેપ કર્યા પછી તેમને કીધું કે ભાઈ તમે રિટર્ન કરી દો, નહીં તો પછી વોર કરશું. તે રાજા પર કીધું કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું હોય તે કરી લ્યો, હું તમારા વાઇફને રિટર્ન નહીં આપું. અને વોર કરવા માટે જાય છે.
એક તરફ આખી આર્મી હતી અને બીજી તરફ 5 પાંડવ અને શ્રી કૃષ્ણ મહારાજ. વોર શરૂ થવાની હતી. 5 પાંડવોએ શ્રી કૃષ્ણ મહારાજને કીધું કે તમે આરામ કરો, અમે બધા જ સક્ષમ છીએ. આજ યા તો તે પદ્મનાભ નહીં, તે રાજાનું નામ પદ્મનાભ હતું, એટલે એ લોકોએ કીધું આજ યા તો પદ્મનાભ નહીં અને આજ યા તો અમે નહીં. આજે જઈએ છીએ, આજ યા તો પદ્મનાભ નહીં, આજ યા તો અમે નહીં. અને તેઓ ગયા, વોર ચાલુ કરી. 5 પાંડવો, કેટલી કેપેબિલિટીઝ એ લોકોમાં હતી, પણ છતાં આખો દિવસ યુદ્ધ કરતા રહ્યા. છેલ્લે સામેવાળાની આર્મી આ લોકોને વધારે જીતવા ન દીધા અને ઈ વાળો દિવસ આખો પૂરો થઈ ગયો અને તેઓ હારીને પાછા આવ્યા. એના પછી નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ. પાછા તેઓ બધા રેડી થઈ ગયા વોર કરવા જવા માટે, કેમ કે વોર તો હજી ચાલુ જ હતી. પાછા જેવો તેઓ જાતા હતા, શ્રી કૃષ્ણ મહારાજે તેમને ઊભા રાખ્યા. તેમને કીધું કે આજે તમે આરામ કરો, હું જાઉં છું અને હું જીતીને આવું છું. શ્રી કૃષ્ણ મહારાજ તો ગયા. જેવા ગયા એટલે સૌથી પહેલા શ્રી કૃષ્ણ મહારાજે, એમની પાસે એક શંખ હતો. શંખ હોય, જે પણ વાસુદેવ હોય તેની પાસે એક શંખ હોય, અને એ શંખને વગાડ્યો. શંખને વગાડ્યા પછી, જેસલભાઈ તમને શંખ વગાડતા આવડે છે કે ભૂલી ગયા છો? હા જેસલભાઈ, આવડે છે અજીતજી, આવડે છે. હજી સુધી આવડે છે? ઓકે. Yes. તો શ્રી કૃષ્ણ મહારાજે પણ શંખ વગાડ્યો, અને જેવો શંખ વગાડ્યો ને કે શંખને સાંભળીને એટલો મોટો અવાજ થયો હતો કે સામેવાળી જે સેના હતી ને એમાંથી 1/3 સોલ્જર્સ તો વિચારવા પડી ગયા કે જેનો શંખ આવો જોરદાર વાગે છે તો તે વ્યક્તિ કેટલો જોરદાર હશે. તો એના કરતા આપણે રેવા દો, વોર નથી કરવી. 1/3 આર્મી ભાગી ગઈ. તેના પછી શ્રી કૃષ્ણ મહારાજે પોતાનું ધનુષ ઉપાડ્યું અને ધનુષ ઉપાડીને તેનો ટંકાર કર્યો. ધનુષ હોય ને તેનો સ્ટ્રિંગને સ્ટ્રેચ કરીને સ્ટ્રિંગને છોડી. જેવી છોડીને તેનો એવો અવાજ આવ્યો કે જેના કારણે બીજા બધા અમુક લોકો હતા ને તે પણ ભાગવાની શરૂઆત થઈ ગઈ. અને આર્મીમાં એક મેસેજ પાસ થઈ ગયો કે કોઈક એવું શ્રેષ્ઠ બહુ બલવાન છે જે જો યુદ્ધ કરશે ને તો આપણું શું થશે. અને એટલે આર્મી ભાગવાની, રિટર્ન જવાની શરૂઆત થઈ ગઈ. તે રાજાએ જોયું કે મારી આર્મી પાછી જાય છે, લાગે છે કે આમાં કંઈ કરી નહીં શકીએ. એટલે રાજા પોતાની હાર સ્વીકાર કરી અને દ્રૌપદીજીને શ્રી કૃષ્ણ મહારાજને રિટર્ન આપી દીધા. વાત તો બહુ લાંબી છે, પણ હું શોર્ટમાં તમને કહું છું. રિટર્ન આપી દીધા. એના પછી શ્રી કૃષ્ણ મહારાજ પાછા આવ્યા ત્યારે 5 પાંડવોને ક્યુરિયોસિટી થઈ, કાલના આખા દિવસમાં અમે આટલું બધું યુદ્ધ કર્યું અને અમે જે ન કરી શક્યા તે શ્રી કૃષ્ણ મહારાજ યુદ્ધ કર્યા વગર, વધારે મહેનત કર્યા વગર કેવી રીતે કરી શક્યા. તો શ્રી કૃષ્ણ મહારાજે તેમને એક મેસેજ આપ્યો, એક લાઈફ લેસન આપ્યું કે તમે બરાબર ચેક કરો, તમે જ્યારે ગયા હતા ત્યારે તમે શું બોલીને ગયા હતા? કેટલાને યાદ છે શું બોલીને ગયા હતા? નિશા દીદી શું બોલીને ગયા હતા? જ્યારે પાંડવાસ ગયા ત્યારે શું બોલીને ગયા હતા? આઈ થિંક આપનું અનમ્યુટ નથી થયું. યા જી. Okay, અમને કીધું કે તમે આરામ કરો, અમે યુદ્ધ લડવા જવાના છે. કૃષ્ણ ભગવાને કીધું કે I will win and come. ઓકે. પાંડવાસે કીધું હતું કે આજ યા તો અમે નહીં, આજ યા તો તે નહીં. અને શ્રી કૃષ્ણ મહારાજે કીધું હતું કે હું જાઉં છું અને હું જીતીને આવું છું. એટલે પાંડવાસ જ્યારે બોલ્યા ત્યારે તેમાં તેને પોતાની 50% પોતે હારશે ને તેવું પોતે નેગેટિવ વાત કરીને ગયા હતા અને એટલે જ તેઓ જીતી ન શક્યા. પણ શ્રી કૃષ્ણ મહારાજ તો કે 100% એવરીથિંગ પોઝિટિવ. અને એટલા જ માટે દરેકે દરેક ચિંતા કરવાવાળા લોકોને એટલો જ મેસેજ છે કે ચિંતા તે હંમેશા તેનાથી નેગેટિવ વિચાર જ આવતા હોય છે. એટલે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ. હંમેશા પોઝિટિવ રહીને પોઝિટિવ ચિંતન કરવું જોઈએ, ચિંતા ન કરવી જોઈએ. રાઈટ? એટલે તમે તમારા જે પણ તમારા ફેમિલી મેમ્બર્સ છે એના માટે જેટલી પણ તમને એમ લાગે છે કે એનું શું થશે, કેમ થશે, કરી શકશે, નહીં કરી શકે, નહીં થાય, આમ તેમ, જો તમે જ નહીં થાય વિચારશો તો નહીં જ થાય. પણ તમે પોઝિટિવ વિચારશો,
પોઝિટિવ વિચારશો તો પોઝિટિવલી શું કરવું ને તેના માટેના આઈડિયાઝ તમને બહુ ઇઝીલી આવશે. પણ જો તમે ચિંતામાં નહીં થાય વિચારશો ને તો તમે હંમેશા કેવી રીતે બચવું ને તેવા તમે પ્રયત્ન કરતા રહેશો. અને એટલા જ માટે પોઝિટિવ થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? બધાને બધું સમજાઈ ગયું? બધાને બધું આવડી ગયું? અને લાસ્ટમાં હું એક છેલ્લી વાત કરું. મારો પોતાનો પણ એક્સપિરિયન્સ છે ને ઘણા બધા લોકોનો એક્સપિરિયન્સ છે કે જ્યારે પણ આપણી લાઈફમાં વિઝન હોય ને આપણી પાસે શું બનવાનું છે, કેમ બનવાનું છે, કેવી રીતે થવાનું છે, તો ઓટોમેટિકલી આપણે ઓવર થિંકિંગમાંથી બહાર નીકળી જઈએ. તમે જોજો જ્યારે પણ તમને ચિંતા થતી હશે ને એટલા માટે થતી હશે બિકોઝ આપણી પાસે વિઝન નથી કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, કેમ થવાનું છે. અને એટલા જ માટે લાઈફમાં એક વિઝનરી પર્સન હોવું બહુ જરૂરી છે. યા તો મારી પોતાની પાસે વિઝન હોય અને યા મારી લાઈફમાં કોઈક વિઝનરી હોવું જરૂરી છે. અને એટલા જ માટે ભગવાને કીધું 3 તત્વ: દેવ, ગુરુ અને ધર્મ. દેવ એટલે ભગવાન, ગુરુ અને ધર્મ. એટલે આપણી લાઈફમાં જો ગુરુ તત્વ હોય ને, ગુરુ હંમેશા વિઝનરી હોય, જે આપણા કર્મોને જોઈને તે કર્મોનું શું રિઝલ્ટ થવાનું છે. કર્મો એક્ઝેક્ટ કર્મોને તીર્થંકર ભગવાન જ જોઈ શકે, પણ કર્મોનું જે રિઝલ્ટ થતું હોય ને તેના આધાર પર પોતાના વિશુદ્ધ મતિ જ્ઞાનથી જે એનાલાઇઝ કરી શકે તે જ વ્યક્તિ ગુરુ બની શકે છે. કોઈ નોર્મલ, એટલે જ મેં જ્યારે દીદીએ વાત કરી કે ગુરુદેવ, સો મેં કીધું કે આઈ એમ નોટ ગુરુદેવ. ગુરુદેવ ઇઝ વન કે જેની પાસે વિઝન હોય કે ઓકે આ ટાઈપના કર્મસ છે તો કે આ ટાઈપના કર્મસને કેવી રીતે ચેન્જ કરી શકાય, આ સિચ્યુએશન છે તો આ સિચ્યુએશનમાંથી શું કરવાથી આ સિચ્યુએશનમાંથી બહાર નીકળાશે. હું તમને એના અમુક એક્ઝામ્પલ્સ આપું જેનાથી તમને સમજાશે કે કેવી રીતે ગુરુ તત્વ લાઈફમાં હોય ને તો લાઈફમાં ઓવર થિંકિંગ થતાં આપણે ઘણા બધા બચી શકીએ અને આપણી લાઈફ એક વિઝન સાથેની લાઈફ હોય. જ્યારે અમારી દીક્ષા હતી, આઈ થિંક ભૂપતભાઈ અને ઘણા બધા લોકો તે દીક્ષામાં અહીંયા ઇન્ડિયામાં આવ્યા હતા. એ દીક્ષા પાવનધામમાં દીક્ષા હતી અને દીક્ષાના પ્રસંગમાં એક ભાઈ, દીક્ષા ચાલુ થવાની હતી એના આઈ થિંક અબાઉટ 15 days પહેલા તેમને થ્રોટ કેન્સર ડિટેક્ટ થયું. તે કેન્સર ડિટેક્ટ થયા પછી ડૉક્ટરે કીધું કે તમારે તમારું થ્રોટ કેન્સરનું ઓપરેશન ઇમિડિયેટલી કરાવી દેવું પડશે, નહીં તો કદાચ તમારો વોઇસ પછી જો તમે ડિલે કરશો તો વોઇસ ચાલ્યો જશે. તે ભાઈ ગુરુદેવને ફોલો કરતા હતા અને ગુરુદેવ પાસે આવીને તેમને પોતાની કે આવી સિચ્યુએશન છે તો હું મારું ઓપરેશન કરાવી લઉં, ડૉક્ટર કહે છે. ગુરુદેવે કીધું કે હમણાં થોડા દિવસ રહેવા દો, દીક્ષા પૂરી થઈ જાય પછી હું કહું છું તમને. ડૉક્ટરે કીધું તમે જલ્દી કરાવી લો, લેટ નહીં કરો. અને ગુરુદેવે કીધું હમણાં થોડા દિવસ રહેવા દો, હું તમને દીક્ષા પૂરી થાય ને પછી તમને કહું છું. ગુરુદેવ તે ભાઈને કીધું કે એક કામ કરો, તમે હમણાં થોડા દિવસ છે ને દીક્ષા આવવાની છે ને તો દીક્ષાની સેવામાં લાગી જાઓ. જેમાં મારી દીક્ષા થવાની હતી એ સમયની વાત છે. એ દીક્ષાની સેવામાં તમે જોડાઈ જાઓ અને તેમને ગુરુદેવ કોઈ સેવા અલોકેટ કરી દીધી. તે ભાઈ તે દીક્ષાની સેવામાં લાગી ગયા. દીક્ષા કમ્પ્લીટ થઈ પછી પાછા ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવ દીક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે હું શું કરું? ગુરુદેવ તેમને કીધું કે હજી 15 days વેઇટ કરો, એના પછી હું તમને કહીશ શું કરવું જોઈએ. એ ભાઈ કીધું જી. ઇન ધ મીન ટાઈમ 15 days પછી ફરીથી અગેન ગુરુદેવ પાસે આવ્યા અને ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ આપે મને 15 દિવસ પછી આવવાનું કીધું હતું. ગુરુદેવ કીધું એક કામ કરો, તમે પરમ દિવસે તમારું ઓપરેશન કરાવી લ્યો. એને કીધું જી. તે ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર તેના પર ગુસ્સે થઈ જાય છે કે મેં તમને જ્યારે આવવાનું કીધું હતું ત્યારે તમે આવ્યા નથી, હવે મને લાગે છે તમારો બહુ રિસ્કી છે, તમારો વોઇસ વયો જાય તો તેની જવાબદારી મારી નહીં. તે ભાઈએ તેને કીધું કે મારા ગુરુદેવની આજ્ઞા છે ને તો તમે ચિંતા નહીં કરો, ગુરુદેવ કીધું છે તો કંઈક સમજીને કીધું હશે, કંઈક વિઝનથી કીધું હશે, એટલે તમે પરમ દિવસનું કે એના પછીના દિવસનું જ્યારે પણ તમારી પાસે કન્વિનિયન્સ હોય મારું ઓપરેશન તમે કરી દો ને જે પણ થશે તેની જવાબદારી મારી. તેના પછી તે ભાઈનું ઓપરેશન થયું. ઓપરેશન થયા પછી ડૉક્ટરને લાગતું હતું કે તેનો વોઇસ વયો જશે, પણ ઓપરેશન થયા પછી તે ડૉક્ટર
પોતે એટલા સરપ્રાઇઝડ હતા કે તેમનું ઓપરેશન તો બરાબર થઈ ગયું, તેનો વોઇસ પણ સચવાઈ ગયો અને તે બહુ જલ્દી તેમની રિકવરી થઈ ગઈ. અને સ્પેશિયલી ડોક્ટર મળવા માટે આવ્યા ગુરુદેવને કે ગુરુદેવ એવું તે શું તમે જોયું કે જેના કારણે તમે આમ કીધું કે આ દિવસે તમે કરાવી લ્યો. તો આવા તો કેટલા બધા ઇન્સિડન્ટ્સ હોય છે કે જ્યારે ગુરુદેવે જોયું કે ઓકે આમની લાઈફમાં અત્યારે આ પ્રોબ્લેમ છે તો એમની લાઈફમાં તેમને સેવામાં લગાડો જેથી કરીને તેના પુણ્ય ડેવલપ થશે અને પુણ્ય ડેવલપ થયા પછી જો ઓપરેશન કરાવશે તો ક્યાંક ને ક્યાંક તે ઓપરેશનમાંથી વધારે સારી રીતે બહાર આવી જશે. તેનાથી પણ આગળ વધીને અમે રાજકોટ ચાતુર્માસમાં હું એટલા માટે શેર કરું છું, એટલા માટે નહીં કે ગુરુદેવ મારા ગુરુદેવ છે એટલે હું તમને આ ઇન્સિડન્ટ શેર કરું છું, પણ હું તમને લાઈફમાં ગુરુનું શું ઇમ્પોર્ટન્સ હોય. ગુરુ કોઈ વ્યક્તિ નથી પણ ગુરુ તત્વ છે. વિઝનરી વ્યક્તિ લાઈફમાં હોય તો કેવી રીતે લાઈફમાં આવા આવતા જેટલા પણ પ્રોબ્લેમ્સ હોય જે કદાચ આપણને પણ ઇમેજિન ન થાય કે આ કર્મોની આ સિચ્યુએશનમાંથી કેવી રીતે બહાર આવવું, તો તેમાંથી જો ગુરુ લાઈફમાં હોય તો ક્યાંક ને ક્યાંક આપણે તેવા કર્મોમાંથી બહુ ઇઝીલી બહાર આવી શકતા હોઈએ. રાજકોટમાં ગુરુદેવનું ચાતુર્માસ હતું હમણાં જ 2018માં અને એક પ્રોગ્રામમાં એક ભાઈએ એક મિસ્ટેક કરી. મિસ્ટેક બહુ જ નાનકડી હતી પણ એ મિસ્ટેકમાંથી 5000 લોકોની પબ્લિક તે આખા ડોમમાં હતી. સન્ડેનો દિવસ હતો અને બહુ બધા લોકો આવ્યા હતા. તેની વચ્ચે ગુરુદેવ તે ભાઈ પર ઓન ધ માઇક બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા અને સ્ટ્રિક્ટ થઈને તેમને બહાર મોકલી દીધા. ગુરુદેવ સ્ટ્રિક્ટ થયા, ગુસ્સે થયા અને ગુસ્સે થઈને તેમને મોકલી દીધા. તેના કારણે જેટલા પણ લોકો ત્યાં હતા ને એમાંથી બે ટાઈપના લોકો હતા. એકને ખબર હતી કે ગુરુદેવ ગુસ્સે થયા છે ને સ્ટ્રિક્ટ થયા છે તો કંઈક રીઝન હશે, પણ ઘણા બધા લોકોએ વિચાર કર્યો કે ગુરુદેવ આવડા લેવલ પર થઈને આટલી નાની ભૂલ માટે આવો ગુસ્સો કરે છે, કેવું કહેવાય આ? તમને લાગે છે ને કે ગુરુદેવ એ ભાઈ ખાલી એટલું જ બોલ્યા હતા. તેમને જ્યારે તેમની સ્પીચ ચાલુ કરીને તેની પહેલા તેમને કીધું કે નમ્ર મુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. તેમને એમ ન કીધું કે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં વંદન. તેમને ખાલી એટલું કીધું નમ્ર મુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. અને ગુરુદેવ તેમના પર ગુસ્સે થઈ ગયા કે તમારી લાઈફમાં જો ગુરુ હોય તો તમે ગુરુને આવી રીતે બોલાવો, એમ કરીને તેના પર એકદમ ગુસ્સે થઈ ગયા. બધા લોકોને એમ હતું કે ગુરુદેવ ખાલી આટલી વાત છે કે ભાઈ ગુરુદેવના બોલ્યા ને નમ્ર મુનિ બોલ્યા અને એમાં ગુસ્સે થઈ ગયા. ત્યાંથી પાછા આવ્યા પછી જ્યારે ગોચડીમાં હતા ત્યારે ઘણા બધા એ આખો એક સમૂહ ચાતુર્માસ હતો અને એ સમૂહ ચાતુર્માસમાં 75 થી વધારે માસતીજી મહારાજ સાહેબ બધા જ લોકો હતા. તો બધા લોકોને ક્યુરિયોસિટી હતી કે ગુરુદેવ આટલા બધા ગુસ્સે કેમ થયા. એટલે ગુરુદેવને બધાએ પૂછ્યું કે ગુરુદેવ તમે ગુસ્સે કેમ થયા. બધા લોકોને એમ થાય છે કે ગુરુદેવ આટલી નાની બાબતમાં ગુસ્સે થઈ ગયા, બહુ કહેવાય. ગુરુદેવે કીધું કે મને ખબર છે કે તેમના અત્યારે એવા કર્મનો ઉદય છે, અત્યારે તેમનો એક ડેથ પીરિયડ ચાલી રહ્યો છે, તેમની અશાતાનો એવો સમય ચાલે છે કે જેમાં જો કંઈક તેમનો એક્સિડન્ટ થશે ને તો તેમની ડેથ થઈ શકે છે. અને એ ડેથ ફેઝમાંથી બહાર લાવવા માટે હું ઘણા દિવસથી તેમની ભૂલ ગોતવાનો પ્રયત્ન કરું છું કે ક્યાંક ને ક્યાંક તે ભૂલ કરે, હું તેનું ઇન્સલ્ટ કરું જેના કારણે તેને દુઃખ થાય અને ક્યાંક તેના કર્મો ઓછા થાય અને તેની ડેથ પીરિયડમાંથી કદાચ તે બચી જાય. ગુરુદેવે આ અમને બધાને વાત કરી. નેક્સ્ટ ડે ઇવનિંગ તે ભાઈનો જબરજસ્ત એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં તે ભાઈને વાગ્યું, ઘણું બધું વાગ્યું, પણ તે ભાઈની ડેથ ન થઈ અને તે ભાઈ સર્વાઈવ થઈ ગયા. ત્યારે બધાને સમજાણું કે ગુરુદેવ કેમ ગુસ્સે થયા હતા. ઘણી બધી વાર આપણને લાગે મારો વિડીયો વયો ગયો છે ને? યસ, હલો એટલે વધુ ન કહેતા. લાઈફમાં જો ક્યારેક વિઝનરી વ્યક્તિ હોય ને તો લાઈફ ઘણી બધી સ્મૂધ થઈ શકે છે. આવા તો ઘણા બધા એક્સપિરિયન્સીસ છે, ઘણા બધા લોકોના એક્સપિરિયન્સીસ છે. 6:45 ઇન્ડિયન ટાઈમ. કોઈને કંઈ કહેવું છે, કંઈ પૂછવું છે? નહીં? ઓકે.
સેશન એન્ડ કરશું. માંગલિક દીપકભાઈ બીજું કઈ? નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવ્વસાહુણમ ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદા મંગલમ સાહુમંગલમ કેવલીપનત્તો ધોમંગલમ ચદારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપનત્તો ધમલુગુત્તમો ચદારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલીપનતમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખરણા મંગલ કરણા અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. જય જિનેન્દ્ર, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો. Just before Vijaybhai comes in, how did you feel Maharaj Sahib's pravachans? Was it very inspirational? Whether it was very heart-touching, very real, we can follow, practical, easy to understand? What was it? What did you feel it? We would like to get feedback videos from each and every one of you. Just a 1 minute or 2 minutes of video. How were all the pravachans of Mahasatijis in the morning and Maharaj Sahib's pravachan? What changes all of us will do in our life after this auspicious Paryushan festival? Can we get everybody's commitment that they will send us your video to Bhaskar Bhai Chitalia by tomorrow or at least by Wednesday? Thank you. Jai Jinendra. Pranam Vijay Bhai, pranam. Padaro, padaro Vijay Bhai. Pranam.